સુંદર સુંદર રાધે જયો ગોરનિતાઈ ગોરનિતાઈ જય ગોરનિતાઈ જય 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 પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ. હરે કૃષ્ણ. શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ ગણેશ પ્રભુજી, હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, ઉર્વી માતાજી, હરે કૃષ્ણ રૂપલ માતાજી, હરે કૃષ્ણ અક્ષય પ્રભુજી, હરે કૃષ્ણ મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ સર્વ ભક્તોનું હરે સ્વાગત. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આપણે હૃદયપૂર્વક શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ દિવસની શરૂઆત કરીએ. ભગવાનના પરમ ભક્તોને પણ દંડવત પ્રણામ કરીએ. શીલા પ્રભુપાદને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ કે તમે અમારા માટે જે ભગવદ્ ગીતા એ ખૂબ સરળ બનાવી દીધી છે કે તમારી કૃપાથી અમે આ થોડુંક સમજી શકીએ છીએ. તો મંગળતાને વધાવીએ, મંગળાચરણથી આ અધ્યાયની આ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાદીશ્વ પદાન્તિકમ. વંદેऽહં શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. अनंत कोटि वैष्णव की जय, शिला प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, श्री भगवत गीता की जय, श्री गुरुदेव की जय, श्री गौरनिताई की जय. हरे कृष्ण. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. તો આપણે ખૂબ અધ્યાયની પૂર્ણાહુતિની નજીક પહોંચી રહ્યા છે. આપણે આજે 16મો અધ્યાય, બરોબર. તો અધ્યાય 16 દેવી અને આસુરી પ્રકૃતિ. હવે આ અધ્યાયની અંદર આપણને બતાવે કે દેવી ગુણો કેવા હોય અને આસુરી ગુણો કેવા હોય. હવે ભગવાન આપણને 13મા અધ્યાયથી જ્ઞાન આપી રહ્યા છે. આ બધા અધ્યાય કેવા છે? આત્મનિરીક્ષણના અધ્યાય છે કે આપણની અંદર કયા અવગુણો છે, બરોબર, કે આપની અંદર કઈ ખામી છે, બરોબર, આપણે કયું સમજી શકતા નથી, એ ભગવાન અર્જુનને કહી રહ્યા છે. પણ આપણે વારંવાર દાખલો લઈએ છે ને કે એકચ્યુઅલી ભગવાનને ઇનડાયરેક્ટ રીતે કહી રહ્યા છે, એકચ્યુઅલી આપણા માટે જ કહી રહ્યા છે. કેમ કે ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે. કેમ કે વાતની અંદર ખોટું લાગી જાય ને આપણને થોડું જ. અત્યારે જોજો તમે કોઈ લોકોને એમ કે તું આ તારાની અંદર આ ખરાબ ગુણ છે એવું કહેશો ને તો તરત જ એને ખોટું લાગશે અને તરત શું કરે? સંબંધ તોડી નાખે.
હે ને? તો અહીંયા આગળ ભગવાન અર્જુનને આગળ રાખીને એવા દેવી અને આસુરી ગુણો બતાવે, બરોબર? તો ઘણા બધા ગુણો આપણાની અંદર આવા દેવી આસુરી ગુણો હોય છે અને દેવી ગુણો પણ હોય છે, હે ને? તો ખૂબ સરસ આ બધા અધ્યાયો છે, આત્મનિરીક્ષણના છે અને ધીમે ધીમે આ બધું આપણે સમજવાનું છે, બરોબર? અને જે આસુરી ગુણોને કેવી રીતે હરાવવાના છે, બરોબર? અને દેવી ગુણોનો કેવી રીતે વિકાસ કરવાનો છે, એની અંદર આ અધ્યાયની અંદર ભગવાને ખૂબ સરસ આપણને બતાવે છે, બરોબર? તો આપણે 15મા અધ્યાયની અંદર ખૂબ સરસ ભગવાને બતાવ્યું, બરોબર ને? શું બતાવ્યું માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો ગઈકાલના અધ્યાયની અંદર? 2 મિનિટ. હરે કૃષ્ણ. થોડું ઘણું યાદ હોય તો બોલી શકો છો. ભગવાન ખૂબ સરસ આપણને બતાવ્યું છે. કોઈને યાદ નથી? નવા પ્રભુજી, ગણેશ પ્રભુજી, સમીર પ્રભુજી, હરે કૃષ્ણ. કે બધા બીજી છો? કદાચ મોર્નિંગનો સમય છે, ઓફિસનો ટાઈમ હોઈ શકે. હે ને? તો ખૂબ સરળ છે, બરોબર ને? કે ગઈકાલના અધ્યાયની અંદર ભગવાને શું કીધું? પુરુષોત્તમ યુગ, કે મારું ધામ કેવું છે. દીકરા તો અહીંયા આગળ ખૂબ જ દુઃખી છે, હે ને? અને અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું સતત પ્રભાવ છે. અને મારું જે ધામ છે, પરમ ધામ છે, ત્યાં આગળ આ સમસ્યા નથી. તું મારી સાથે આવતો રહે. હવે તમને એવું લાગે કે ભગવાનને શું આ બધું કરવાની જરૂર છે? તો આધ્યાત્મિક અવકાશની અંદર ત્રિપાદ વિભૂતિ કહેવાય છે, એટલે કે 75% ત્યાં આગળ જીવો છે. માત્ર ભૌતિક જગતની અંદર 25% જ જીવો છે. તો ઘણા બધા ત્યાં આગળ છે. પણ ભગવાન આપણને શું કીધું? કે હું દરેકનો પિતા છું, બરોબર? આશ્રયદાતા છું. એટલે ભગવાન આપણને પ્રેમ કરે છે. એટલા માટે પોતાના ધામમાં લઈ જવાની વાત કરે. હવે સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે સમીર પ્રભુજી અમેરિકા રહે છે, બરોબર ને? તો પછી અમેરિકા જો રહેવું હોય તો અમેરિકાના જે કાયદા કાનૂનનું પાલન કરવું પડે, બરોબર? તો એવા ગુણ હોવા જોઈએ. અમને દાખલા તરીકે આપણે વિઝા લેવાનો હોય, બરોબર ને? તો પછી શું થાય? પોલીસ વેરિફિકેશન થાય કે તમે ક્યાંક એવો ગુંડાગીરી નથી કરી, કોઈનું મર્ડર નથી કર્યું, એવું બધું ચેક કરવામાં આવે, બરોબર ને? અને પછી જો તમારામાં સારા એવા ગુણો હોય તો તમને પછી અમેરિકા વિઝા આપે અને અમેરિકાની અંદર તમે શાંતિથી ત્યાં જઈને તમે રહી શકો. એવી રીતે ભગવાનના ધામની અંદર જવા માટે જે આ જે દેવી ગુણો છે, બરોબર ને? એ શું છે? એ પેલા વિઝાના નિયમો છે. જેવા જેવા આપણે જેમ જેમ આપણે દેવી ગુણો ડેવલપ થાય છે અને આવા દેવી ગુણો પ્રાપ્ત થયા પછી આપણે ભગવત ધામ જઈએ છીએ, બરોબર? તો ત્યાં આગળ ખૂબ જ જરૂરી છે, કેમ કે બધા ભક્તો ત્યાં તો બિલકુલ શાંતિથી આનંદથી રહે છે, હે ને? તો ત્યાં આગળ પેલું આપણે કહીએ ને કે વારંવાર આ ભગવાન કેમ આ બધું ધીરે ધીરે કહી રહ્યા છે? કેમ કે તમે કોઈ વસ્તુ બજારમાં ખરીદવા જાઓ તો કેટલી બધી ચેક કરવામાં આવે, હે ને? કે તરબૂચ કેવું બિલકુલ ટકોર મારે, પછી સારું છે, સ્વાદિષ્ટ છે, કલર કેવો છે, બરોબર ને? અને પછી એને પસંદ કરવામાં આવે. એવી રીતે જ્યારે ભગવાનના ધામની અંદર ભગવાન પણ એવી રીતે કેવું છે કે જે આવા દેવી ગુણો જેને પ્રાપ્ત હોય, બરોબર ને? સારા ગુણો હોય એવા ભક્તોને ત્યાં આગળ ભગવાનના ધામની અંદર પ્રવેશ મળે છે, બરોબર? તો ખૂબ સરસ આપણે આ અધ્યાયની અંદર એ જોઈશું, બરોબર? અને ભગવાને ગઈકાલે આપણને ખૂબ સરસ બતાવ્યું કે આત્મક સાક્ષાત્કાર, બરોબર ને? તો આ દેવી ગુણો જેમ જેમ વધશે તેમ તેમ આ આત્મક સાક્ષાત્કારની અનુભૂતિ પણ સારી રીતે થઈ શકે. પછી એ આત્મક સાક્ષાત્કારી વ્યક્તિ બધું જ જોઈ શકે છે, બરોબર? કોઈ પણ સમય વ્યથિત થતો નથી, બિલકુલ એની સ્ટેબિલિટી જાળવી શકે. તો આ કેવી રીતે પોસિબલ છે, બરોબર? તો ભગવાન પહેલા શ્લોકથી શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ અભયમ સંસુધીર સુધીર જ્ઞાન યોગ્ય વ્યવસ્થિતિ દાનદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વિધાધ્યન, તપશ્ચર્યા, સાદાઈ, બરોબર? તો આ દેવી ગુણો છે, બરોબર? આગળના શ્લોકમાં પણ લઈએ. આગળ ભગવાન કહે છે અહિંસા, સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, ચિત્રા, અન્વેષણમાં અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દેવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે, બરોબર ને? જો આટલા ગુણો તમે પ્રાપ્ત કરી લો તો તમે દેવી દેવતાઓ જેટલી તમારા પાસે શક્તિ પ્રાપ્ત થઈ જાય, બરોબર? ભગવાન અહીંયા આગળ આપણને એ કહી રહ્યા છે. તો સૌ પ્રથમ ગુણ છે નિર્ભયતા, અભયમ, બરોબર? અતિ મહત્વનો ગુણ છે. કેમ કે જ્યારે ભક્તિની અંદર આવે છે ભક્ત, ત્યારે એમને સૌ પ્રથમ નિર્ભયતા, બરોબર? નિર્ભય હોવાનો એમને અહેસાસ થાય છે. કેવી રીતે? કે જ્યારે આ ગુણની અંદર જ્યારે ભક્તિ કરે છે ભક્ત, ત્યારે ટોટલ ભગવાન પર ડિપેન્ડન્ટ રહે છે, બરોબર? કે જે પણ પરિસ્થિતિ છે એ ભગવાનની કૃપાથી થશે. જે કંઈ મારા જીવનની અંદર ચડતી પડતી આવશે એ પણ ભગવાનની કૃપાથી આવશે. એવી રીતે એ નિર્ભય થઈ જાય. અને એ જ નિર્ભયતાના તમે દાખલા લો, બરોબર ને? તો
નરસિંહ મહેતા છે કે જીવનની અંદર કેટલી બધી મુશ્કેલીઓ આવી, મીરાબાઈ છે કેટલી બધી મુશ્કેલીઓ આવી, છતાં પણ કેવો છે એ પોતાની સ્થિરતાને જાળવી શક્યા, હે ને? તો આ નિર્ભયતાનો ગુણ, અને ખાસ કરીને આ નિર્ભયતાનો ગુણ સંન્યાસી માટે, તમે ભાવાર્થ વાંચો, પ્રભુપાદ કહે છે જ્યાં સુધી આ અભયમનો ગુણ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કોઈએ સંન્યાસ લેવો ના જોઈએ. આ ગુણની અંદર વ્યક્તિની એવી અવસ્થા હોય કે એને સાંજ પડે ખાવાનું મળશે, રહેવાનું મળશે, સુવાનું મળશે, પીવાનું મળશે, એવી કોઈ ચિંતા ના હોય. માત્ર ને માત્ર ભગવાન મારા પર વ્યવસ્થા કરશે એવો એમને ચોક્કસ વિશ્વાસ હોય, ત્યારે આ સંન્યાસ લેવો જોઈએ, બરોબર? સંન્યાસી બનવું જોઈએ, બાકી ક્યારેય લેવો ના જોઈએ, બરોબર ને? આ બિલકુલ ક્લિયરિટી રાખવી જોઈએ. નહીં તો પછી શું કરે છે આવા લોકો? પછી જાય છે, પછી બધી કેવી બધા સુવિધાઓ બધી ઊભી કરવાની કોશિશ કરે છે, મજા મજા કરવાની કોશિશ કરે. તો આપણે આ સમજવાનું છે કે ખાવા પીવા પર પણ એ લોકો આધાર રાખતા નથી. ઘણા બધા એવા સંન્યાસી હોય ને, તમે સુખદેવ ગોસ્વામીની વાત કરો. સુખદેવ ગોસ્વામી જ્યારે પોતાના જીવન નિર્વાહ એટલે શરીરના નિર્વાહ માટે જ્યારે દાન માગવા જતા હતા ને, તો માત્ર જે પણ ભક્તને ત્યાં જતા હતા તો એ દૂધ જ માગતા હતા, ગાયનું દૂધ માગે, અને જે ગાય દોહે ને એટલો જ સમય ત્યાં રોકાતા હતા. અને પછી શું થાય કે જેવું ગાયનું દૂધ પ્રાપ્ત થઈ જાય, પણ જે ગાય દોહાતી હોય એ સમયની અંદર એવો ઉપદેશ આપતા હતા જેનાથી એ જીવ છે, બરોબર, એનું કલ્યાણ થઈ જાય, હે ને? તો આ સંન્યાસીના લક્ષણો છે, બરોબર ને? અને ભાગવતમની અંદર આવશો તો તમને બધા જ લક્ષણો ખબર પડશે કે, બરોબર, કે જે બહુ ઘર શ્રીમંત છે એની સાથે એવા વ્યવહારો નહીં આચરવા, એમના ઘરની અંદર પ્રવેશ, કેમ કે એની જે બધું જહોજ વૈભવ હોય એનાથી આપણને આકર્ષણ થાય. તો ઘણા બધા એવા સંન્યાસી માટેના બધા ગુણો બતાવ્યા છે, બરોબર ને? તો આ વસ્તુ આપણે વિચારવાની છે. પણ પાછું તમને એમ પણ થાય, બરોબર ને, કે ઘણીવાર ભગવાનના ભક્તોને તો ઘણી બધી સુવિધા આ લોકો ભોગવે છે એવું લાગે છે, બરોબર? પણ તમે એક વસ્તુ વિચારજો કે સરકારની અંદર એક સરકારનો સામાન્ય અધિકારી, એક કલેક્ટર આવે છે, બરોબર ને, ત્યારે તમે એમનું કેટલું બધું સ્વાગત કરો છો, એના માટે કેટલી બધી વ્યવસ્થા કરો છો, કેટલા મોટા સાહેબ આવ્યા છે. તો વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, બરોબર, અને એનો જો ભક્ત આવે અને જો એની જો એટલી આગતા સ્વાગતા ના થાય, એ કેવી રીતે બની શકે? ને તો આ વસ્તુ આપણે એ પણ વિચારવાની છે. ભક્તને એવી ઈચ્છા નથી હોતી કે મારું કોઈ સ્વાગત કરે, બરોબર, પણ ભક્ત શું છે? ભગવાનનો પ્રતિનિધિ છે, બરોબર? ભગવાન સ્વયં આવતા નથી, ભગવાન એમના ભક્તને મોકલે છે. કોના માટે? આ બધા જીવોનું કલ્યાણ માટે. તો લોકોના જીવનમાં પરિવર્તન આવે છે, અને લોકો એમની ભગવાનના ભક્તોની ખૂબ સરસ એવી સેવા કરે છે. પ્રભુપાદ જ્યારે અમેરિકાની અંદર હતા ને, ત્યારે એવી મોટી મોટી રોલ્સ રોયસ અને એવી બધી મોટી મોટી ગાડીઓની અંદર ભક્તો એમને લઈ જતા બેસાડીને, બરોબર ને? તો ઘણા બધા પેલું સંન્યાસની વ્યાખ્યા જોઈ હોય ને, ત્યારે એ બધું કે પ્રભુપાદ તમે આવી મોટી મોટી ગાડીઓનો અનુભવ કરો છો આવી રીતે, એમ, બરોબર ને? તો પ્રભુપાદ કહે છે કે ના, હું આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે. અને જે ભક્ત છે, બરોબર ને, એ કેવું છે કે ભગવાનનો જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે એ ભક્તને રિસ્પેક્ટ આપે છે, બરોબર? અને શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર, કે ભગવાનના ભક્તને ભગવાન જેટલો જ આદર આપવો. પણ આપણે એમને ભગવાન નથી માનવાના, ભગવાન તો રામ કૃષ્ણ છે, ક્લિયરિટી રાખવાની છે, બરોબર ને? હા, એમને આદર એટલો આપવાનો છે, બરોબર? પછી શું થશે? ઘણી વાર એવું છે, ભગવાનનો ભક્ત હોય એને ભગવાન બનાવી દે છે, પછી રામકૃષ્ણ બાજુ પર રહે છે, અને પછી ભગવદ્ ગીતા ભાગવતમ બધું બાજુ પર થઈ જાય છે, બરોબર, અને એના જ ગુણગાન ગાવાનું ચાલુ થાય છે, બધું જ આખું ટોટલ મિસગાઈડ થાય છે, હે ને? તો આ વસ્તુ આપણે જાણવાની છે કે આ જે સંન્યાસી છે, બરોબર, જે ભક્ત છે, એને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. એ ક્યારેય ના ડરે, બરોબર ને? અને આપણે બીજી રીતે પણ એ રીતે સારી રીતે સમજવાનું. અને બીજું ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર, ભગવાનના પરમ ભક્ત, કેમ કે ભગવાનના પરમ ભક્તોને કોઈ પણ પ્રકારનો સામાજિક કોઈ પણ ડર ના હોય. તો એકવાર પંઢરપુરની ઘટના છે, ભગવાનના પરમ ભક્ત નામદેવજી, તમે પણ નામ સાંભળ્યું હોય છે, એ લોકો ભગવાન વિઠ્ઠલની પૂજા કરે ત્યાં આગળ, બરોબર ને? પંઢરપુર ભગવાન વિઠ્ઠલની સેવા થાય. તો એક વખત પોતાના એમને ગામમાં ત્યાં રહેતા હતા, બરોબર. તો નામદેવજી એટલે એ તુકારામની, જે સંત તુકારામની પરંપરાની અંદર આવે આગળ, બરોબર ને? તો એ પોતે જ્યારે ભગવાનના મંદિરેથી પાછા વળતા હોય છે, પોતાના ઘરે જતા હોય છે, ત્યારે જુએ છે તો અંધારાની અંદર એક યુવતી કૂવાના ચોતરા પર ઊભી હોય છે, બરોબર. અને એમને એવું લાગે છે કે આ કૂવાની અંદર આવા અંધારાના સમયે શું કરી રહી છે? એટલે તરત જ પૂછે છે કે એ દીકરી શું કરી રહી છે, હે ને? તો દીકરી કહે છે કે મારાથી એક ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે, બરોબર ને? તો હવે મારે આ જીવન જીવવું નથી, બરોબર, અને મારે મરી જવું છે, બરોબર ને? તો જે રામદેવજી છે એમને સમજાવે છે કે બેટા, તને ખબર છે સુસાઇડ કરવાથી જીવની ગતિ શું થશે? પ્રેત યોનિ પ્રાપ્ત થશે, અને ભગવાન ક્યારેય તને માફ નહીં કરે, અને તારે ઘણું બધું સહન કરવું પડશે. તો તારે સુસાઇડ કરવું ના જોઈએ, બરોબર? કે બેટા, એવી રીતે શું સમસ્યા છે, તું મને બતાય, જો હું મારાથી પોસિબલ હોય તો હું તને મદદ કરીશ.
અને ખૂબ સરસ ચર્ચા થાય છે. તો યુવતી કહે છે કે મહારાજ, હવે મારે તમને શું કહેવાનું, બરોબર? પણ તમે ભક્ત, તમે દીકરી કહી રહ્યા છો, એટલે પિતાના ભાવથી હું તમને કહું છું, બરોબર, કે મારા પેટની અંદર એક બાળક છે અને હું હજુ કુંવારી છું, બરોબર. અને જે વ્યક્તિએ મારી સાથે લગ્નનું વચન નિભાવ્યું હતું, બરોબર, એ અત્યારે પોતે મને છોડી દીધી છે અને હું અત્યારે પેટ એનું જે બાળક મારા પેટની અંદર છે. હવે હું આ સમાજને કેવી રીતે મોઢું બતાવીશ, બરોબર? લોકો મારો તિરસ્કાર કરશે, એટલે મારે હવે મરી જવું છે, મારે નથી ઈચ્છા જીવવાની, બરોબર ને? એટલે ભગવાનના જે પરમ ભક્ત નામદેવજી, બરોબર ને, તરત કહેશે કે દીકરી, ચિંતા ના કરીશ, બરોબર ને, કે તું મારી દીકરી છે અને દીકરી જ રહીશ, બરોબર. પણ આજે બાળકને હું સ્વીકારીશ, તું મારી સાથે દીકરી બનીને રહેજે, બરોબર ને? તો એ કહે છે કે દીકરી તો બનીને રહીશ, બરોબર ને, પણ આ જે દીકરો છે, બરોબર, જે દીકરી કે દીકરો પેદા થશે, એને પિતાનું નામ કોણ આપશે? તો નામદેવજી કહે કે એની પણ ચિંતા ના કરીશ, બરોબર ને, કે એને નામ પણ હું આપીશ, બરોબર. અરે એમ નામ આપશો તો તમારી બહુ ખૂબ બેઇજ્જતી થઈ જશે સમાજની અંદર, કે આટલા મોટા ભક્ત થઈને આવું કર્યું, બરોબર ને, ફસાવશે. તો કે દીકરી ચિંતા ના કરીશ, બરોબર ને, કે તું મનથી મારી દીકરી છે, બરોબર, શરીરથી તો હું તારો પતિ દુનિયાને લાગશે કે શરીરથી તો તારો પતિ છે, બરોબર, ચિંતા ના કરીશ. અને દીકરીને સમજાવીને ઘરે લઈ જાય છે, બરોબર. અને જ્યારે આખા ગામને ખબર પડે છે, અને ગામને ખબર પડે છે ને, તો એમની ખૂબ જ નિંદા આલોચના થાય છે. જેવા ઘરની બહાર નીકળે છે ને, એ લોકો પથરા મારે, ખરાબ ખરાબ વસ્તુઓ ફેંકે, અને કે આટલો મોટો ભક્ત થઈને આવું ખરાબ કર્યું, કે એક યુવતી છે, બરોબર, એને આવી મીન્સ પ્રેગ્નેન્ટ કરી દીધી, અને એમની ખૂબ જ આલોચના થાય છે. અને એટલી બધી આલોચના થાય છે ને, પણ એ ક્યારેય કોઈને જવાબ આપતા નથી, બરોબર, બધું જ સહન કરે છે અને ભગવાનની સેવા પણ કરે છે, બરોબર ને. તો પછી શું થાય છે કે જે છોકરો હોય છે, જેના સાથે એના પૂર્વ સંબંધો હતા, એ છોકરાને એવું થાય છે કે ખરેખર આ મેં ખરાબ કાર્ય કર્યું છે. તમને ખબર છે, દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે. મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ, 15મા અધ્યાયનો 15મો શ્લોક. હે ને? તો ભગવાનને એને હૃદયની અંદર એવું થાય છે કે મારા કારણે જે આ ભગવાનના પરમ ભક્ત છે નામદેવજી, આટલું બધું સહન કરી રહ્યા છે, બરોબર, કે એક જીવને બચાવવા માટે, બરોબર. અને એનું હૃદય પરિવર્તન થાય છે. હવે કારણ એવું હોય છે કે એ ઉચ્ચ કુળની અંદર હોય છે, જ્યારે છોકરી હોય છે એટલે નીચા કુળની અંદર, એવું સમજે, બરોબર ને. તો એના કારણે એ સ્વીકારવા તૈયાર નથી હોતો, બરોબર. અને પોતાને બધો આવો અહેસાસ થાય છે, મનની અંદર મનોમંથન થાય છે, અને પછી એ વ્યક્તિ સમાજની સાથે ગામની વચ્ચે આવીને સ્વીકારે છે કે જે નામદેવ છે એ ભગવાનના પરમ ભક્ત છે, બરોબર. આ તો એક જીવ બચાવવાને લીધે એમને આવું કાર્ય કર્યું છે. ખરેખર જે એના પેટની અંદર જે બાળક છે, એ મારું બાળક છે. હવે તમે માતા પિતાને, બધા સંસારના કુટુંબના લોકોને પણ કહી દીધું કે તમે મને સ્વીકારો કે ના સ્વીકારો, પણ હું એને પત્ની તરીકે સ્વીકારીશ. હું આવા ભક્તોને જે અનાદર થાય છે, હું સહન ના કરી શકું. તો વિચાર કરો, ભગવાનના ભક્તો આવા નિર્ભય હોય છે, બરોબર ને. ઘણીવાર આપણને કન્ફ્યુઝન પેદા કરે. ભગવાન જેવી રીતે અચિંત્ય છે, એવી રીતે ભગવાનના ભક્તો પણ અચિંત્ય છે. ભગવાન દ્વારા એમને એવો ગુણ પ્રાપ્ત થાય છે, અભયમ, બરોબર. અને અભયમનો શ્રેષ્ઠ દાખલો તો તમે જોઈએ, બરોબર ને, પ્રહલાદ મહારાજને કેટલા પ્રતાડિત કરવામાં આવે. નાનપણથી, બરોબર ને, હાથી નીચે કૂચડવામાં આવે, સાપો ભરેલા કૂવામાં ફેંકવામાં આવે, પોતાની ફોઈ એમને મારવા માટે અગ્નિની અંદર લઈને બેસે છે. પણ છતાં પણ પ્રહલાદ મહારાજ બિલકુલ નિર્ભય રહે છે. કોને શરણે છે? ભગવાનને શરણે છે, બરોબર. ક્યારેય ડરતા નથી, બરોબર. તો આપણા જીવનની અંદર ઘણીવાર એવી બધી મુશ્કેલીઓ આવે, અને ઘણીવાર કેવું છે, આપણા પૂર્વ કર્મોને કારણે આપણું પણ પતન થાય. ઘણીવાર, બરોબર ને, આપણે એવા કોઈ કાર્યની અંદર ફસાઈ જઈએ કે જ્યાં આગળ આપણો કોઈ રોલ ના હોય, બરોબર ને, પણ છતાં પણ એવા કોઈક રૂલની અંદર આવી જઈએ, ભૂલથી આવી જઈએ, ફસાઈ જઈએ, બરોબર ને, ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરવાના, કે ભગવાન કંઈક પૂર્વકર્મના એવા કાર્યો હશે, તો મને આવી રીતે હું ફસાયો છું. પણ જો તમે કુંતી મહારાણીની જો પ્રાર્થના તમે જોશો, બરોબર, તો એ શું કહે છે કે ભગવાન તમે મને વિપદ આપો, સમસ્યા આપો, બરોબર. કેમ કે જ્યારે લોકોને સુખ સુવિધા હોય છે, ત્યારે તમને સ્મરણ કરી શકતા નથી, તમારી સેવા કરી શકતા નથી. તો ભગવાનના ભક્તો આવા હોય છે, સતત, બરોબર, જ્યારે જ્યારે સમસ્યા આવે ત્યારે એ ભગવાનનું શરણ લે છે, બરોબર. હવે તો તમને એમ થાય, બરોબર, તો દેવી દેવતાઓ તો ઘણા બધા પાવરફુલ છે, બરોબર. આપણા બધા જે આપણને ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ છે, બરોબર. પણ દેવી દેવતાઓ બી, તમને ખબર છે, હિરણ્યકશ્યપ કેટલો બધો પાવરફુલ હતો. જ્યારે સ્વર્ગ પર હુમલો કર્યો ને, ત્યારે ઇન્દ્ર એનો સામનો કરવા માટે પ્રયત્ન કર્યો, પણ ઇન્દ્ર પણ હારી ગયો અને ભાગવું પડ્યું. ભાગીને સીધો ક્યાં આગળ પહોંચી ગયા? બ્રહ્માજી પાસે, બરોબર.
પણ જ્યારે આવી સમસ્યા આવે ત્યારે ભક્તો શું કરે? દેવી દેવતાઓ શું છે કે ભગવાનના ભક્તો છે, બરોબર, પ્રયત્ન ચોક્કસ કરે છે, પણ જ્યારે સમસ્યા આવે છે ને ત્યારે ચોક્કસ ભગવાનના ભક્તોનું શરણ લે છે. એટલે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી એમને બધાને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. તો આ પોસિબિલિટી છે કે જે ભક્તો હોય છે એમને ખબર પડી જાય કે હવે આ હું સામનો નહીં કરી શકું, તો તરત જ ભગવાનની શરણાગતિ લે. અને જે અસુરો હોય છે, બરોબર, રાવણ છે, બરોબર, કે જે પેલો હિરણ્યકશિપુ, બિલકુલ સામનો દેખાય છે, મોત દેખાય છે, બરોબર ને. રાવણને તો તમે જોજો કે એને કુંભકર્ણ પણ કહી દીધું કે આ ભગવાન જે રામ છે, બરોબર, એ મહાવિષ્ણુ છે, ભગવાન વિષ્ણુ સ્વયં વિષ્ણુ છે, બરોબર ને, એ વિષ્ણુ તત્વ છે, બરોબર એને. અને પછી ઇન્દ્રજીતે પણ કહી દીધું, બરોબર ને, બધાએ સમજાયો, બરોબર, પણ રાવણે નહીં માન્યો, બરોબર ને. તમને પેલું રામાયણ જોયું હશે, તમને રાવણ મંદોદરીને જ્ઞાન આપે છે લાસ્ટની અંદર, ખબર શું કે છે? મંદોદરી, બરોબર ને. તો પેલું હિન્દીની અંદર ડાયલોગ છે કે આत्मा न तो जीती है न मरती है, जब जब राम को याद किया जाएगा तब तक रावण को भी याद करा जाए, बरोबर ने, है? तो मैं मर जाऊंगा ना फिर भी लोग मेरे को याद करेंगे, बरोबर. તો આવો નેગેટિવિટી, હે ને, આ નેગેટિવિટી એટલે આ જે શું કહેવાય અસુરી ગુણો હોય, બરોબર ને, તેની અંદર આવી નેગેટિવિટી હોય. પણ જે ભગવાનના ભક્તો હોય તરત જ શરણાગતિ ભગવાનની લઈ લે, બરોબર ને. તો ક્યારે પોતાને પાવરફુલ ન માને. અર્જુનની ઘટના તમે જોશો, હે ને, અર્જુનજીને તમે જોશો ને, ત્યારે પેલું અશ્વત્થામાનું જ્યારે ધનુષ્ય જ્યારે ચલાવે છે, પેલું બ્રહ્માસ્ત્ર છોડે છે અશ્વત્થામા, ત્યારે એમને ખબર પડી જાય છે, પણ છતાં ભગવાન પાસે હોય છે ને, ભગવાનને કહે છે ભગવાન આ શું છે, બરોબર, હું એનો કેવી રીતે સામનો કરું, બરોબર. તો ભગવાન હંમેશા ભક્તો કેવા હોય છે? આવા હોય કે ભગવાન જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનને પૂછે, ભગવાનના ભક્તોને પૂછે કે પ્રભુજી, માતાજી, આ મુશ્કેલી આવી છે, એનો કોઈ કેવી રીતે સામનો કરીશ, મને કંઈક આઈડિયા બતાવો ને. અને ભગવાનના ભક્તો તો ખૂબ હોશિયાર હોય, સાપ મારે નહીં અને લાકડી ભાગે નહીં, એવું જબરજસ્ત સોલ્યુશન બતાવતા હોય છે, બરોબર. તો ચોક્કસ ભગવાનના ભક્તોના સંગમાં રહીએ, બરોબર, ભગવાનના સંગતમાં રહીએ, તો આપણને આ નિર્ભયતાનો ગુણ પ્રાપ્ત થશે. પછી આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ એટલે શું? કે આપણું જે આ ઇસ્કોનની મુવમેન્ટ છે એ આત્મશુદ્ધિ માટેની મુવમેન્ટ છે. એટલે આત્મશુદ્ધિ એટલે કેવું છે કે આપણે કેવી રીતે આપણે પોતાની પવિત્રતા જાળવી શકીએ. એટલે આપણે ઇસ્કોનના ભક્તો સવારમાં વહેલા ઉઠી જાય, મંગળા આરતીની અંદર, બરોબર, જપા કરે, બરોબર, પછી ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળે. તો આ બધી ક્રિયાઓ શું છે? આત્મશુદ્ધિ માટેની ક્રિયાઓ છે. અને પાંચમા અધ્યાયની અંદર શું કીધું કે જે યોગી હોય છે, છઠ્ઠા અધ્યાયની અંદર કીધું યોગી હોય એ મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ માટે કાર્યો કરે. તો અને શું કીધું કે ભગવાને આપણને એ પણ બતાવ્યું કે જે યોગી છે, બરોબર, છઠ્ઠા અધ્યાયની અંદર, કે જે વધારે ખોરાક લે છે અને ઓછો ખોરાક લે છે, વધે ઊંઘ લે છે અને ઓછી ઊંઘ લે છે, એ પણ યોગી ભક્ત બનવાની કોઈ સંભાવના નથી. એટલે ભગવાનના ભક્તો માટેનું જે કાર્ય હોય ને, એ બધું આત્મશુદ્ધિનું હોય. ઘણીવાર તમે જુઓ કે ઊંઘવું એ તમોગુણની અંદર આવે, ઊંઘ આવી ને એ તમોગુણની અંદર આવે. પણ જ્યારે એ ઊંઘ આપણે સવારમાં વહેલા ઉઠવા માટે વિચારીને જ્યારે ઊંઘ લઈએ છીએ ને, તો એ શું સત્વગુણની અંદર આવી જાય. બરાબર, કે ભગવાનની પ્રસન્નતા અર્થે મારે વહેલું ઉઠવાનું છે, એટલા માટે હું વહેલો ઊંઘી રહ્યો છું, હે ને. તો પછી શું થાય? આ બધી જે ક્રિયાઓ છે આત્મશુદ્ધિની, બરોબર, હે ને. તો પછી આત્મશુદ્ધિની અંદર હવે આ બધી ક્રિયાઓ થાય તો શું ફાયદો થાય છે, બરોબર ને. તો તમે જોજો કે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠો એટલે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, બરોબર. અને પછી આપણે ભગવદ્ ગીતા ભાગવતમ દ્વારા આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્યાં આગળ આપણે બધા નોકરી કરતા હોય ત્યાં આગળ આપણે બધું બેલેન્સ અવસ્થા જાળવી શકીએ, બરોબર, હે ને. એમ તો આપણને લાગે કે ભક્તો આવું બધું ઘણું બધું કરી રહ્યા છે, તો એમને શું મળતું હોય? પણ જો તમને જો તો સ્વાસ્થ્ય, બરોબર ને, સ્વાસ્થ્ય એની પેરેલલ જ ચાલે, હે ને. તો ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, એમને ઘણી બધી સમસ્યાઓ હતી, બીપીની સમસ્યા હતી, તણાવની સમસ્યા હતી, પણ જે આ ભક્તિની પ્રોસેસની અંદર આવ્યા તો એને ઓટોમેટિક આ બધું થવા માંડ્યું. અને સાથે સાથે બધું અન્ડરસ્ટેન્ડિંગ પણ આવવા માંડ્યું, હે ને. જો આ બધું સિમ્પલ વાત છે, બરોબર ને, કે આપણે ઘણી વાર પેલું કેવું છે કે અમુક વસ્તુ માટે ઘણું બધું ટ્રાય કરતા હોય, બરોબર ને. હું એમ દાખલો ના આપવો જોઈએ, પણ હું મારી જ વાત કરું, બરોબર ને. મારું વેટ 78 kg થઈ ગયું હતું, બરોબર ને. એટલે ઘણીવાર એમ મુવમેન્ટમાં પણ થોડીક એમ મને તકલીફ થતી હતી, બરોબર ને. પણ જ્યારથી આ ભક્તિની અંદર આવ્યા તો પ્રસાદ લેવાની વ્યવસ્થા પણ ચેન્જ થઈ ગઈ, કે ઘરે પ્રસાદ લઈએ, પછી પાછા ઘરે જ આવીને પાછા પ્રસાદ લઈએ. કંઈક ભૂખ લાગે તો ફ્રૂટ જેવું લઈ ગઈએ. તો ભોજન જ્યારે ભૂખ લાગે ત્યારે જ લઈએ, બાકી ના હોય ત્યાંથી સહન કરીએ. પછી આ એકાદશી આપણે કરીએ, બરોબર, તો નિર્જળા કોઈ વાર કરીએ, અમને પેલી ભીમ 11 આવશે, તો આવું બધું આપણે કરીએ ને, તો શું થાય કે ધીમે ધીમે આપણું શરીરની લિમિટેશન આવે, બરોબર. અને બેલેન્સ અવસ્થાની અંદર આપણે કેવી રીતે ખોરાક લેવાનો એ પણ આપણને ધીમે ધીમે ભક્તોના સંઘની અંદર રહીએ, બરોબર. તો આ કેતન પ્રભુજી છે, બરોબર, કેટલા સમયથી અનાજ નથી લેતા. શું કેતન પ્રભુજી પાસે વ્યવસ્થા નથી? બધી જ વ્યવસ્થા છે. ભગવાનના ભક્તોને બધું જ આપેલું છે, હે ને. તો બધી જ વ્યવસ્થા છે, છતાં પણ કેવું છે કે પોતાની આત્મશુદ્ધિ માટે, કે જ્યારે શુદ્ધ વધુ ને વધુ શુદ્ધ ખોરાક લેવામાં આવે છે ત્યારે એટલી પવિત્રતા પણ આવે છે, અને આ જ્ઞાનને પણ સારી રીતે સમજી શકાય છે. આપણે જીતેન્દ્ર
રાજેન્દ્ર ગોપેશ પ્રભુજી, બરોબર ને, એ એક જ સમય જમે, હે ને. તો આ બધું ભક્તોના સંગમે રહે તો આ બધું આ ક્રિયાઓ શાના માટે થાય? આત્મશુદ્ધિ માટે. ભક્તો પાસે બધું જ છે, ભગવાને બધું જ આપેલું છે, પણ કેવું છે કે મારે જરૂર પૂરતું, બરોબર, વિવેક પૂરતું આપણે લેવાનું છે. તો આપણે આ બધું સમજવાનું છે, બરોબર ને. અને ઘણા બધા ફાયદા છે. એમ તમને એમ લાગે છે ને કે આ ભક્તો છે ને કે કંઈક ને કંઈક બધું છોડે છે, બરોબર, પણ જે છોડે છે ને એના બદલામાં ભગવાન એટલું અનેક ગણું આપે છે ને કે એની તમને કલ્પના નહીં હોય, બરોબર. અને કેવું કે એના કરતા એટલું બધું સ્વાદિષ્ટ અને બધું આનંદદાયક આપે, બરોબર. ભગવાન કહે છે ને પરમ દ્રષ્ટા નિર્વર્તન તે 2.59, કે જ્યારે ઇન્દ્રિયોને ઉચ્ચ અનુભવ થાય, જ્યારે આધ્યાત્મિક જ્ઞાનની અંદર ભક્તિની અંદર આગળ વધીએ છે ને, તો આપણે જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય ને એ ભૌતિક રીતે જે હોય ને એના કરતા ઉચ્ચ હોય, બરોબર. એટલે આપણે છોડવાની જરૂર નથી. આ ભક્તિમય પ્રોસેસ છે ને એ જ પ્રોસેસની અંદર એવું છે. એક સમય એવો આવે કે લસણ ડુંગળી પણ આપણને પછી વાસ મારે, ગંધ મારે, બરોબર. અને લોકો નથી ખાતા ભક્તો, બરોબર ને. પણ જ્યાં સુધી સમજાય ના અને એવી વ્યવસ્થા પ્રસાદની ના ત્યાં સુધી ચાલુ હોય. પણ આ બધી આ પ્રોસેસ એની આત્મશુદ્ધિની, એટલે સતત પેલી માળા કરવી, બરોબર, કે ભાગવતમ રીડિંગ કરવું, ભગવદ્ ગીતાનું રીડિંગ કરવું, તો આ બધું આત્મશુદ્ધિ માટે. પછી એ જ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. તો અત્યારે શું કરી રહ્યા છે? આધ્યાત્મિક જ્ઞાન આપણે વધારી રહ્યા છે. તો આ દેવી ગુણ છે. કોઈ આપણને કે તમે ભગવદ્ ગીતા વાંચો તો મોટા ભક્ત બની જશો, આમ છે તેમ છે, બરોબર ને. અને તમને બધાને ઘણાને ખબર છે કે ભગવદ્ ગીતા એટલે લોકો શું કરે, લાલ કપડાની અંદર રાખીને મૂકી રાખે, હે ને. અને ઘણા બધા એવા આપણી સાથે પણ ભક્તો છે, બરોબર ને, કે અમે તો પૂજા એટલી કરતા હતા, બરોબર. પણ એકચ્યુઅલી કેવું છે, એના માટે નથી, એને વાંચવાનું છે, એક એક શબ્દને સમજવાના છે. અને ના સમજ પડે તો આપણે પછી આપણા સિનિયર ડિવોટી છે એમને પૂછવાનું છે, અને આ બધું સમજવાનું છે. તો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવાનું છે. પછી દાન, તો દાન ચોક્કસ કરવું, બરોબર. દાન કરવાથી શું પ્રોસેસ થાય છે? આપણી આસક્તિ ઓછી થાય છે, ધન પ્રત્યેની આસક્તિ. એટલે ઘણીવાર કેવું છે, આપણને કોઈ નુકસાન જાય, બરોબર ને, નુકસાન જાય તો પછી આપણે તરત ફ્રસ્ટ્રેટ ના થઈ જઈએ, બરોબર. તો એમ વિચારીએ, ચોક્કસ વિચારીએ કે આ ભગવાન દ્વારા મને પૂર્વકર્મને કારણે પ્રાપ્ત થયેલું છે. ભગવાને શું કીધું આપણને કે જેના પૂર્વકર્ણો હોય, બરોબર, આગલા જન્મની અંદર, એને ગર્ભ શ્રીમંત જન્મ, ત્યાં જન્મ પ્રાપ્ત થાય. અને પૂર્વ કર્મને કારણે જ આપણને બધું આ જ્ઞાન પ્રાપ્ત થાય. એનાથી આપણે એન્જિનિયર, ડોક્ટર બનીએ, બરોબર ને. તો આ કેવું છે કે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ બધું જ ભગવાનનું છે. તો ચોક્કસ આપણે દાન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. આપણા માટે જેટલું જરૂરી હોય એટલું જરૂરી છે, બરોબર. અને વધનું હોય તો ઘણી જગ્યાએ ભક્તો બધું દાન કરતા જ હોય છે, બરોબર. જે ભક્તના ગુણ હોય ચોક્કસ દાન કરતા હોય. પણ દાન પણ કેવું છે, આગળના ધીન આપણને બતાવે કે યોગ્ય વ્યક્તિ, યોગ્ય સમય અને યોગ્ય સ્થળ જોઈને દાન કરવું જોઈએ. અત્યારે નામાનિષ્ઠા પ્રભુજી ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે, ગીતા કોલેજનું કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું છે. તમે હવારમાં મંગળા આરતીની અંદર તમે જોડાજો તો ઘણા બધા ભક્તો, આજે કેટલા બધા ભક્તોએ દાન કર્યું છે, બરોબર. કેમ કે આજે પુરુષોત્તમ માસ પૂરો થયો, એટલે આજનો દિવસ છે જ્યારે પુરુષોત્તમ માસના ઉપવાસ પૂરા થાય તો બધા ભક્તો દાન કરતા હોય છે, બરોબર ને. કે ગરીબોને અનાજ આપે, બધું આપે, બરોબર ને. તો કેવું છે, આવું બધું દાન હોય છે. પણ આપણે શું છે, ઉચ્ચ દાન કરવાનું છે, બરોબર. ઘણીવાર એવા ભક્તો, એવા લોકોને આપણે દાન આપી જઈએ તો એના એ દાનથી શું કરતા હોય છે, પોતે ઘણા બધા ખરાબ કાર્યો કરતા હોય છે. તો આપણે યોગ્ય વ્યક્તિ, યોગ્ય સમય અને યોગ્ય સ્થળ જોઈને આપણે દાન કરવાનું છે. તો ચોક્કસ નામાનિષ્ઠા પ્રભુજી આ સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે, બરોબર, ઘરે ઘરે ભગવદ્ ગીતા પહોંચે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર. અને આ અત્યાર સુધીમાં 10 લાખ લોકો આવી રીતે જોડાઈ રહ્યા છે. અને જે આજે આપણે આ ઝૂમ ને બધું યુઝ કરી રહ્યા છે એ લાયસન્સ વર્ઝન છે, બરોબર. એના માટે કંપનીઓને પેડ કરવામાં આવે છે. તો આપણે જે દાન કરી રહ્યા છે બધા ભક્તો, એનાથી જ આ બધા ક્લાસો ચાલી રહ્યા છે, બરોબર ને. તો ચોક્કસ આપણે જો વ્યવસ્થા હોય તો દાન કરવું જોઈએ, બરોબર. પણ સમજની અંદર દાન કરવું જોઈએ, બરોબર ને. ભગવાને શું કીધું કે રજોગુણ અને તમોગુણની અંદર જે દાન કરવામાં આવે છે એ કઈ આપણને પ્રાપ્ત થતું નથી. હંમેશા આપણે શુદ્ધ સત્વની અંદર, એટલે ભગવાનની પ્રસન્નતા અર્થે, ભગવાનની સેવા અર્થે દાન કરીએ તો ચોક્કસ આ જે દાનથી, બરોબર, બીજાના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવે છે, બરોબર. તો તમે એવા ભાવથી દાન કરો અને ચોક્કસ પ્રયત્ન કરો, બરોબર. અને બીજું, ધનની આસક્તિ આપણી બિલકુલ શું કહેવાય, ઓછી થાય છે, બરોબર. અને આપણા ધનની શુદ્ધિ પણ થાય છે, આપણું ધન શુદ્ધ થાય છે, હે ને. અને ઈસ્કોનની અંદર જે ભક્તો છે, તમને એમ વિચાર કરો, બરોબર ને. અમુક ભક્તો એવા છે તો ભગવાનને પાર્ટનર બનાવેલા છે, બરોબર ને. તો એ લોકો શું કરે, 50% ડોનેશન કરે, હે ને. તો આપણને એમ લાગે કે આ બધું કેવી રીતે, બરોબર ને. પણ ભગવાનની કૃપાથી એ લોકોના બિઝનેસ પણ એટલા બધા ચાલતા હોય. તમને એમ લાગે કે આ ઈસ્કોન આટલું બધું વિશાળ છે, બરોબર, આટલો બધો પ્રચાર છે, બરોબર, કે બધાને ગાયના ઘીનો પ્રસાદ ખવડાવે છે. અને હંમેશા તમે ઈસ્કોનની અંદર જોશો ને, જે પ્રસાદ બને ને એ ટોપ ક્વોલિટીની વસ્તુ વાપરવામાં આવે, જેવી તે વસ્તુ ના હોય, ટોપ ક્વોલિટીની. અને ભગવાનને અર્પણ કરવામાં આવે અને એ પ્રસાદ તરીકે આપવામાં આવે. એટલા માટે જે પ્રસાદ ખીચડી પણ ખાય તો એટલું બધું સ્વાદિષ્ટ લાગે. કેમ? કેમ કે એની અંદર ભાવ ઉમેરાયેલો છે. કયો ભાવ? કે જે ભક્તોએ દાન કર્યું છે એ ભાવથી દાન કર્યું છે કે આ પ્રસાદ ખાઈને આ ભક્તના જીવનમાં પરિવર્તન આવે અને સુખી થાય.
હે ને, એ જ ભાવથી દાન કર્યું હોય છે. એટલા માટે ખાસ કેવું છે, આપણે જે ભક્તો હોય છે એને પર્સનલી કોઈ દિવસ કોલ નથી કરતા દાન માટે. હે ને, મારે આટલા 4 વર્ષ થયા પણ કોઈ સિનિયર માતાજી પ્રભુજી મને ફોન કરીને એવું નથી કીધું કે પ્રભુજી તમારે ડોનેશન આપવાનું છે, બરોબર. પણ આવી જાહેરની અંદર જ્યારે ચર્ચાઓ થતી હોય ત્યારે બધાને એમ કહેતા હોય, બરોબર, અને એ લોકો આવી રીતે ડોનેશન આપતા હોય, અને એનાથી તમે વિચાર કરો, તમે કલ્પના ના કરી શકો કે વિચાર કરો 35-40 કરોડનું ટેમ્પલ માત્ર ને માત્ર આવા ઓનલાઈન અભ્યાસક્રમ કરવાથી લોકોએ ડોનેશન આપ્યું. અને નામાનિષ્ઠા પ્રભુજી પહેલા તો ભાડાના મકાનમાં ચાલતા હતા. આ શ્રી રાધા ગોવિંદ હતા, તમે જે દર્શન કરો છો ને મોર્નિંગ ની, તમને પહેલો હું પિક્ચર બતાવું છું, એ તો ભાડાના મકાનમાં હતા. પણ ભક્તો એવું થયું કે નામાનિષ્ઠા પ્રભુજી અમે દાન આપીશું, બરોબર, અમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. અને ઘણા તો એવા ભક્તો છે, હજુ તો રાધા ગોવિંદના મંદિરનું પગથિયું પણ નથી ચડ્યા એ લોકો, છતાં પણ એવું લાખોનું ડોનેશન આપ્યું છે, અને એવું સરસ એવું ટેમ્પલ બન્યું છે. ત્યાં આગળ સરસ એવી ધર્મશાળા પણ બની છે, જ્યાં આગળ આપણે રહી શકીએ. અને ભગવદ્ ગીતા એનું કન્સ્ટ્રક્શન પણ ચાલી રહ્યું છે, બરોબર. અને ગૌશાળા પણ બની છે. અને ત્યાં આગળ આપણે જ્યારે ઇસ્કોન બેંગલુરુ બધા આપણે યાત્રાની અંદર જઈશું તો ચોક્કસ આપણે આના પણ બધા દર્શન કરીશું. તો ચોક્કસ આ બધું શાના માટે કરીએ? ભગવાનની પ્રસન્નતા કરીએ, દાન ચોક્કસ કરીએ, આત્મસંયમ કેળવીએ, બરોબર. આપણે માતાજી પ્રભુજી પ્રત્યે આપણી માન મર્યાદાઓ જાળવીએ, બરોબર ને. આપણે એક સંન્યાસ, આપણે ગૃહસ્થ છીએ, બરોબર, તો સંન્યાસીનો અલગ નિયમ છે, ગૃહસ્થના અલગ નિયમ છે. તો એ પ્રમાણે આપણે વર્તન કરીએ, આત્મસંયમ જાળવવાની કોશિશ કરીએ. એની અંદર તમને ખૂબ સરસ એવી ઘટના ખબર છે કે જ્યારે સુખદેવ ગોસ્વામીનો જન્મ થાય છે અને તરત જ ભાગવા માંડે છે, પહેલા તો વ્યાસદેવજી પ્રાર્થના કરે છે કે બેટા, તું 16 વર્ષથી તારા માતાના ગર્ભમાં છે, તારી માતાને ખૂબ જ પીડા થાય છે, તો બહાર નીકળ. તો સુખદેવ ગોસ્વામી કહે છે કે હું તો આ માયાની અંદર મારે ફસાવું જ નથી, મારે બહાર નીકળવું જ નથી. પણ વ્યાસદેવજી કહે બેટા, બહાર નીકળ, ચિંતા ના કરતો, બરોબર ને, કે હું બધું સાચવી લઈશ, બરોબર, કે તને નહીં રોકું. તો સુખદેવ ગોસ્વામી જેવા આવે છે અને તરત જ ચાલતી પકડે છે, બરોબર. હવે ચાલતી પકડે છે એટલે વ્યાસદેવજીને એમ એટલી કરુણા આવે છે કે ચાલો ને દીકરાને કમસે કમ જ્ઞાન તો આપી દઉં, બરોબર ને. તો એ તો શું કે સુખદેવ ગોસ્વામી માનતા નથી ને ભાગવા માંડે છે. અને જેવા ભાગે છે ને ત્યારે તરત જ એ નદીના કિનારેથી પાસ થાય છે. હવે એ જે ઘાટ પાસેથી પાસ થાય છે ને, ત્યાં આગળ બધી એ માતાજીઓને સ્નાન કરવા માટેનો એ ઘાટ હોય છે. તમે આગળના જન્મ મીન્સ આગળના સમયની વ્યવસ્થા એવી હોય કે અમુક ઘાટ પર માતાજી નાતા હોય, અમુક ઘાટ પર પ્રભુજી નાતા હોય, એ રીતે જે માતાજીનો ઘાટ હોય. જ્યારે સુખદેવ ગોસ્વામી ત્યાંથી પાસ થાય છે ત્યારે જે માતાજી જે સ્નાન કરતા હોય છે, બરોબર ને, તો એ કેવું છે કે એમના પર કઈ અસર થતી નથી, બરોબર. એ સુખદેવ ગોસ્વામીને જોવે છે અને સુખદેવ ગોસ્વામી એમને જોવે છે, પણ એવું વિચારે છે કે આ તો બાળ બ્રહ્મચારી છે, સંન્યાસી છે, બરોબર, તો પોતાના કપડા પોતાનું શરીર ઢાંકતા નથી, બરોબર. પણ જેવા વ્યાસદેવજી આવે છે, વ્યાસદેવજી એમના બાજુ જોતા પણ નથી. એ વ્યાસદેવજીને ખબર છે કે આ જે માતાજીનો ઘાટ છે, આ જે સ્ત્રીઓ માટેનો ઘાટ છે, એટલે એ બાજુ નજર પણ નથી કરતા. પણ જ્યારે જે સ્ત્રીઓની નજર વ્યાસદેવજી પર પડે છે એટલે તરત જ એ લોકો પોતાના કપડા શરીર પર વીંટી લે છે, બરોબર. તો આ અવસ્થા છે કે એક આત્મસંયમ કેળવવાનો છે, કે કેમ કે વ્યાસદેવજી એ ગૃહસ્થ હતા, જ્યારે સુખદેવ ગોસ્વામી તો બાળ બ્રહ્મચારી હતા. અને એ પણ 16 ઉંમરની વર્ષના હતા, એટલે બિલકુલ એ એમના અંગો બધું વિકસિત હતું. પણ છતાં પણ કેવું છે કે આ ભાવ આત્મસંયમ, બરોબર ને, કે પેલા ગૃહસ્થ તરીકે ભલે એ ભગવાનના અવતાર છે, પણ ગૃહસ્થ તરીકે બધી જ માન મર્યાદા જાળવે. એટલે આત્મસંયમ આપણે કેળવવાનો છે, માન મર્યાદાઓ આપણે જાળવવાની છે. યજ્ઞ પરાયણતા, તો યજ્ઞ ચોક્કસ કરવો જોઈએ. અને આપણને ભગવાને ખૂબ સરસ યજ્ઞ બતાવ્યો છે. હરે કૃષ્ણ, કોઈને યાદ છે આપણે કયો યજ્ઞ કરવાનો છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, નથી યાદ? કયો યજ્ઞ કરવાનો છે આપણે? હરે કૃષ્ણ મંત્ર જાપ પ્રભુજી. હરે હરે કૃષ્ણ, ખૂબ સરસ માતાજી, બરોબર ને. 25મા શ્લોકમાં કહે છે ને, 10મા અધ્યાયના પછી કે શું કહે છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, બરોબર ને. તો યજ્ઞ કયો કરવાનો છે આપણે? જપ યજ્ઞ કરવાનો છે. અને જપ યજ્ઞનો ખૂબ જ એવો પોઝિટિવ ઘણા બધા રિઝલ્ટ છે. તમે યુટ્યુબની અંદર બધા ભક્તોનો અનુભવ પણ છે, ઇસ્કોનના ભક્તોનો, તો તમે એ પણ તમે ખોલીને તમે જોઈ શકો કે ભગવાનને જ્યારે નામ જપ કરીએ છીએ ત્યારે કેવી કેવી અનુભૂતિ થાય છે, બરોબર ને. એમાં આપણે ઘણો ગુસ્સો કંટ્રોલ કરવા માટે ઘણો પ્રયત્ન કરીએ છીએ. પણ એક સમય તમે એવો સરસ એવા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તમે નામ જપ કરો, ચોક્કસ આ બધું અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. અને ધીમે ધીમે આપણો ક્રોધ ઓછો થશે. તો આ ખૂબ જ જરૂરી છે, યજ્ઞ કરવો ખૂબ જ જરૂરી છે. પણ આ યુગની અંદર તો એવા પવિત્ર લોકો નથી, પવિત્ર વસ્તુઓ નથી, એટલે આપણે જે પેલા સહાવાળા યજ્ઞ કરી શકતા નથી. પણ જપ યજ્ઞ ખૂબ જ ઈઝી છે, કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ કરી શકે છે, બરોબર ને. તો આ આપણા માટે ભગવાન, અને કળિયુગની અંદર
કળિયુગ કેવલ નામ આધારા. તુલસીદાસ કહે છે કૃતે ધાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યા નામ કલો તદ હરિ કીર્તના. શ્રીમદ ભાગવતમ ની અંદર કહે છે સતયુગની અંદર ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ, ત્રેતા યુગની અંદર યજ્ઞ દ્વારા, દ્વાપર યુગની અંદર વિગ્રહ સેવા દ્વારા, અને કલો તદ હરિ કીર્તના. કળિયુગની અંદર કળિયુગની અંદર હરિનું કીર્તન કરવાથી, ભગવાનનું નામ જપ કરવાથી આપણને ભગવત પ્રાપ્તિ થાય છે. તો ખૂબ જ ઈજી છે. કળિયુગની અંદર અનેક દોષ કે છે. સુખદેવ ગોસ્વામી એવું કહે છે પરીક્ષિત મહારાજને, કળિયુગની અંદર અનેક દોષ છે, પણ જે માત્ર નામ સ્મરણ દ્વારા ભક્તિ પ્રાપ્ત થશે, અને મનની અંદર તમે જે ખરાબ વિચારો છે ને એમને તમને નુકસાન નહીં થાય, બરોબર. પણ જે મનની અંદર તમે સારા વિચાર કરશો ને એમનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય, બરોબર. તમે મનની અંદર એવું વિચારશો કે મને હું 1000 ગાયોનું દાન કરું છું, તો ચોક્કસ એ 1000 ગાયોનું દાન તમને પ્રાપ્ત થાય, એનું પુણ્યકર્મ પ્રાપ્ત થાય. જો તમારી પાસે વ્યવસ્થા ના હોય ત્યારે, બરોબર. જ્યારે વસુદેવજી, બરોબર, વસુદેવજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય ત્યારે એ જેલની અંદર હોય છે, ત્યારે એ પોતે મનથી બધું દાન કરે છે, બરોબર ને. તો પણ એનો ફળ પ્રાપ્ત થાય છે. અને તમે સતયુગની અંદર વાત કરો, જ્યારે વિશ્વામિત્ર જ્યારે મનથી અંદર સપનાની અંદર હરિશ્ચંદ્ર, રાજા હરિશ્ચંદ્ર, બરોબર ને, સપનાની અંદર વિશ્વામિત્ર ઋષિને દાન કરે છે. અને જ્યારે વિશ્વામિત્ર ઋષિ એમને યાદ કરાવે છે તપોબળને કારણે કે તમે મને સપનાની અંદર દાન કર્યું, તો હવે મને બધું આખું રાજ્ય આપી દો, તો બરોબર ને. તો આ રાજ્ય પણ એમને આપી દે છે. તો જે સતયુગની અંદર જ્યારે મન દ્વારા પણ જે નિયમ લેવાતા એ પૂરા કરવા પડતા હતા, બરોબર, અને એનું પાપ પણ લાગતું હતું. પણ કળિયુગની અંદર એવું નથી. મન દ્વારા જે ખરાબ વૃત્તિ થાય છે, બરોબર, એનું આપણને પાપ લાગતું નથી, પણ જે સારા વિચાર આવે છે એનું ચોક્કસ આપણને ફળ પ્રાપ્ત થાય છે. તો આપણે આ વિચારવાનું છે. વેદાધ્યન તો ભગવદ્ ગીતા, ભાગવતમ બધાનું ખૂબ સરસ રીતે આપણે અધ્યયન કરવું. નામાનિષ્ઠા પ્રભુજી આપણને લેવલ 1, આ લેવલ 1 પૂરું થાય ને એટલે જેવું પૂરું થાય એટલે નેક્સ્ટ ડે થી આપણું લેવલ 2 પણ ચાલુ થઈ જશે. પણ આપણી 6 વાગ્યાની બેચ છે ને, મોર્નિંગના 8 વાગ્યાની બેચની અંદર મર્જ કરશે. એટલે સવારમાં 8 વાગે અને સાંજે 8 વાગે આપણે લેવલ 2 ની 2 બેચ ચાલશે, હે ને. તો તમે ચોક્કસ એ ગ્રુપની અંદર જોડાવ, તમને પણ જોડવામાં આવશે. લિંક પણ સુરેશ પ્રભુજી મૂકી દેશે, બરોબર. તો તમે બધા જોડાઈ જજો. પછી તપસ્યા, તો આપણે શું કરીએ તપસ્યા તરીકે? આપણે એકાદશીનું વ્રત કરીએ, ઉપવાસ કરીએ, બરોબર, યાત્રાઓ કરીએ, પછી આપણે શું કરીએ, પેલું ગોર્ધન પરિક્રમા કરીએ. તો આ બધું આપણી તપસ્યા ચોક્કસ કરવી જોઈએ. એનાથી આપણી કેવું છે કે આપણી શરીરની જરૂરિયાતો ઓછી થાય છે, હે ને. એટલા માટે કેવું છે કે શરીરની જરૂરિયાતો ઓછી થાય છે, એટલે આપણે ભગવાન તરફ ધીમે ધીમે આગળ વધી શકીએ, અને આ બધું જ્ઞાન આપણે સારી રીતે સમજી શકીએ. પછી સાદાઈ, સિમ્પ્લિસિટી. અત્યારે તો કેવું છે, જે સાદો માણસ હોય ને એને તો લોકો બધા બહુ મસ્કરી કરે, બરોબર, આવો સાદો છે, આવો છે, તેવો છે. પણ અહીંયા આગળ આ સાદાઈ એ દેવી ગુણ છે. એટલા માટે આપણને પ્રભુપાદ શીખવે છે કે સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ. તો ઇસ્કોનના ભક્તો તો કેવું છે, ઘણી બધી વ્યવસ્થા હોય છતાં ધોતી અને જબ્બો પહેરતા હોય છે, પૂરતો પૈજામો હોય છે, બરોબર ને. માતાજી ગોપી ડ્રેસ પહેરતા હોય છે, સાડી પહેરતા હોય છે. તો આ શું છે? સાદાઈ છે. અને આ જે સિમ્પ્લિસિટી છે, આ જે યુનિફોર્મ છે ને, એ વૈકુંઠનો યુનિફોર્મ છે, ભગવાનના ધામનો યુનિફોર્મ છે. એટલા માટે ભક્તો ગ્રહણ કરે છે કે ભગવાનની પ્રસન્નતા, તમારા કપડા પણ ભગવાનની પ્રસન્નતા હોય છે. ચોક્કસ. તો આપણે એવું તિલક ધારણ કરવું જોઈએ, કંઠી ધારણ કરવી જોઈએ, બરોબર. એવા કપડા પણ આપણે જોઈએ, બરોબર. કદાચ આપણે એવી નોકરી ટાઈપની હોય તો આપણે જે કપડા પહેરવા પડે જરૂરી છે. પણ જયારે આપણે ટેમ્પલ જઈએ ત્યારે ચોક્કસ એવા કપડા પહેરવા જોઈએ. આપણા દીકરા દીકરીઓની એવા સારા કપડા પહેરવા શીખાડવું જોઈએ, બરોબર. અત્યારે તો તમે કપડા કેટલા બધા ઢંગધડા વગરના હોય છે. તો ચોક્કસ સિમ્પલ લિવિંગ અને હાયર થિંકિંગ. અને જો તમે આવી સાદાઈ શીખશો ને, શીખવી હોય ને, તમે જોજો ઘણા લોકો અત્યારે કે થોડું ઘણું માતા પિતા જતા રહે, કંઈક બિઝનેસની અંદર પ્રોબ્લેમ આવી જાય તો તરત ફ્રસ્ટ્રેટ થઈ જાય, આત્મહત્યા કરશે. પણ આ જે વ્યક્તિ જે સાદું જીવન જીવતો હશે ને, તો એ વિચારે કે ના આ તો ઠીક છે, કઈ વાંધો નહીં, કેમ કે જરૂરિયાતો ઓછી હોય ને. કેમ કે તમે જોજો આ જગતની અંદર એ જ વ્યક્તિ સુખી રહી શકે કે જેની જરૂરિયાતો બિલકુલ ઓછી હોય, બરોબર. જેની જરૂરિયાત વધારે હોય ને એ બિલકુલ ફ્રસ્ટ્રેટ હોય, એનું મન વિચલિત હોય, અને જે હોય એને સારી રીતે વાપરી પણ શકતા નથી આ લોકો, હે ને. સતત એના ભાવની અંદર એ જતા રહેશે, બરોબર. એને ડર લાગે, હે ને. પણ ભગવાનના ભક્તોને આવું કઈ જ નથી હોતું, બરોબર. એમની પાસે બધું જ હોય છે, બરોબર ને. ભગવાન દ્વારા વ્યવસ્થા હોય છે. અને તમે કૃષ્ણ ભક્તિની અંદર જોજો કે મોસ્ટ ઓફ બધા ભક્તોને ખૂબ સારું એવું જ્ઞાન હોય છે. તો ભક્તો બધી રીતે, એમ ઘણી વાર કેમ કે ભગવાન કહે છે ને, આગલા જન્મની અંદર જો સારા કર્મો કર્યો તો ગર્ભ શ્રીમંતને ત્યાં જન્મ, અને ના કર્યા હોય તો પછી એ આધ્યાત્મિક રીતે પણ પાવરફુલ હોય છે. નરસિંહ મહેતા છે, બરોબર ને, સંત તુકારામ, ગોરા કુંભાર. આર્થિક રીતે આપણને એમ લાગે, પણ આધ્યાત્મિક રીતે ખૂબ જ પાવરફુલ, બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાની છે. આગળ કે છે અહિંસા, બરોબર. તો કોઈ પણ જીવને આપણે જાણી જોઈને મારવો ના જોઈએ, બરોબર. અને અહિંસા એટલે પ્રભુપાદ આપણને ભાવાર્થની અંદર એ પણ શીખવાડે છે કે તમને આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી તમે બીજાને બતાવતા નથી ને, એ પણ એક અહિંસા છે, એમ.
તો તમારે હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરીને આ બીજાને બતાવવાનું છે. પછી સત્યતા, બરોબર, બિનજરૂરી અસત્ય ના બોલવું જોઈએ. સત્યનો આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, સત્ય બોલવું જોઈએ, બરોબર, ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. અને જરૂરી લાગે ત્યારે પેલું દુર્યોધનની, આપણે યુધિષ્ઠિર મહારાજની જેમ, બરોબર, યુધિષ્ઠિર મહારાજને જયારે પેલા શું કહેવાય દ્રોણાચાર્યનો વધ કરવાનો હોય છે ત્યારે ભગવાનના પ્લાન મુજબ શું કહેવાય કે અશ્વત્થામાને મારવાનો હોય છે. તો ભીમ શું કરે છે, અશ્વત્થામા નામનો હાથી મારી નાખે છે. અને પછી આ બધા લોકો એવી હવા ફેલાવે છે કે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. એટલે દ્રોણાચાર્ય સાંભળે છે, એટલે દ્રોણાચાર્યને પોતાના પુત્ર પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય છે, બરોબર. અને પછી શું થાય છે, દ્રોણાચાર્ય પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. અને એ પહેલા યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે યુધિષ્ઠિર ખરેખર અશ્વત્થામા હણાયો, બરોબર ને. એટલે યુદ્ધનો એટલો બધો અવાજ શોરબકોર હોય છે, એટલે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે, નરો વા કુજરો વા, એટલે કે માણસ મરાયો કે પછી જાનવર મરાયો હું જાણતો નથી, બરોબર, પણ અશ્વત્થામા હણાયો, બરોબર. એટલે બરોબર દ્રોણાચાર્યને બરોબર સંભળાતું નથી. અને પછી શું થાય છે, બધા હથિયાર મૂકી દે છે. અને પછી શું કરે છે, જે ધુષધુમ્ન, બરોબર ને, પોતાની તલવારથી એમનું ગળું કાપી નાખે છે, બરોબર ને. તો આ વસ્તુ છે કે જયારે જરૂર પડે ત્યારે અસત્ય, બરોબર ને, ક્યારે અસત્ય નહીં બોલવું, પણ જયારે બિનજરૂર લાગે ત્યારે આવી રીતે યુઝ કરી શકો છો, બરોબર. પણ હંમેશા પ્રયત્ન કરવો. એટલે પેલું કહે છે ને, હરિનો માર્ગ છે સુરાનો નથી કાયરનું કામ. તો એના માટે એ ઘણી વાર આપણે સત્ય બોલવું પડે, બરોબર ને. પણ આપણે ધીમે ધીમે બધું સમજવાનું છે. ક્રોધ વિહીનતા, બરોબર, આ ક્રોધ છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે એની અંદર આપણે ફ્રસ્ટ્રેટ થઈએ છીએ. અને જ્યારે ક્રોધની અંદર કોઈ પણ ડિસિઝન લેવાય છે ને, એ ઘણું ખરાબ હોય છે. તમે જોજો, ક્રોધની અંદર કોઈ પણ ડિસિઝન લેશે તો કોઈનું સામે હુમલો કરશે, પોતે ઘણીવાર ક્રોધની અંદર આત્મહત્યા પણ કરે છે. તો ખરાબ આ છે. એટલે ક્રોધ છે ને, કામ, ક્રોધ અને લોભ આગળ જ આપણને આ ધ્યેય મૂકે છે કે નરકના દ્વાર છે, ભલભલા વ્યક્તિને નરકની અંદર પહોંચાડી દેશે. પણ આના માટે અલગથી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે સત્વગુણી પ્રસાદ લેશો, માળા કરશો તો ચોક્કસ આ ક્રોધ ઓછો થાય છે, બરોબર. તમને એમ લાગે કે હું છે ને, હું આ ક્રોધને કંટ્રોલ કરવા માટે જ આ ભગવદ્ ગીતા સાથે કનેક્ટ થયો હતો, બરોબર ને. કે ક્રોધને કેવી રીતે કંટ્રોલ કરો, પેલી ફેસબુક ની અંદર લિંક આવે ને, તમે જોયું કે આ ક્રોધ તમને આવે છે, બરોબર, ખૂબ ગુસ્સો આવે છે, તો તમે ભગવદ્ ગીતા સાથે જોડાવો. અને હું પહેલી જ વખત જોડાયો ભગવદ્ ગીતાની અંદર અને આ બધું સમજવાની કોશિશ કરી, બરોબર. તો ઘણા એવા પુણ્યકર્મો હશે કદાચ, બરોબર. તો આ બધા ભક્તોનો સંગ પ્રાપ્ત થયો અને ધીમે ધીમે આ ક્રોધ બધું સમજાવવા માંડ્યું, બરોબર. આ ક્રોધના કારણે શું થતું હતું કે પરિવાર બધો ડિસ્ટર્બ થઈ જતો હતો. એની અંદર કેવું હોય, સિમ્પલ વસ્તુ હોય કે પેલું આપણે નહીં ગુજરાતીમાં કહેતા કે બે પાળા ઝઘડાય અને ઝાડના છોડા નીકળે, હે ને. બે પાળા ઝઘડાય તો શું થાય, ઝાડના છોડા. હવે ઝાડ તો નિર્દોષ હોય, પણ પેલા જે પાળા જે ઉફોંદીએ ચડે છે, એના કારણે કેવું ઝાડને નુકસાન થાય. એવી રીતે કેવું છે, બીજા જે બિનજરૂરી લોકો હોય, જે નિર્દોષ લોકોને, એને પણ હેરાનગતિ થાય. તો ચોક્કસ આપણે આ ક્રોધ વિહીનતા, બરોબર, ક્રોધ પર કંટ્રોલ મેળવવાનો છે, ત્યાગ, બરોબર. તો હવે વિચારીએ, બરોબર. કોઈ વ્યક્તિ એમ કે હું ત્યાગ કરું છું, બરોબર. તો આપણે પેલું જોયું ને કે તું શું જે આ મકાન તે બનાવ્યું છે, બરોબર, એમાંથી જે ઈટો રેતી પથ્થર ક્યાંથી લાવ્યો છે, બરોબર. તો તું કોઈ ફળ પ્રાપ્ત થયું છે, તો એ ફળ તું બનાવે છે. હવા પાણી જમીન તે બનાવ્યું છે, આ શરીર તારું બનેલું છે, બરોબર. તો આપણે ત્રીજા દિન અંદર જોયું તો દાખલો, તો બધું જ ભગવાનનું છે. તો આપણે ત્યાગ કેવી રીતે કરી શકીએ, કશું ત્યાગ ના કરી શકીએ, બરોબર ને, હે ને. તો કોઈ વ્યક્તિ એમ કે હું ત્યાગ કરું છું, તો એ અહંકાર છે, બરોબર. પણ જયારે ભગવાનની પ્રસન્નતાર્થે કોઈ પણ ત્યાગ કરવામાં આવે છે, એ પૂર્ણ ત્યાગ છે, બરોબર ને. તો આપણે આ વિચારવાનું છે, બરોબર, કે જે પણ આપણે ભગવાન ત્યાગ એટલે પેલું ત્યાગ એટલે કેવું છે કે જે અનુકૂળ હોય એને સ્વીકારવું, બરોબર, અને પ્રતિકૂળ હોય એને છોડવું, બરોબર. એ આપણે સારી રીતે સમજવાનું છે. પછી શાંતિ, ભગવાનનો ભક્ત કેવું છે, શાંતિની પ્રસન્ન ઈચ્છા કરે. તો ભગવાને શું કીધું, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વ લોકો મહેશ્વરમ સૂર્યોદયમ સર્વભૂતાનામ જ્ઞાતવામ શાંતિ મુચ્યતિ. જીવને સર્વગ્રહોનો મંડળોનો સ્વામી, બરોબર, પરમ ભોક્તા, બરોબર, અને યજ્ઞોનો સ્વામી, અને હૃદયની અંદર રહેલા મિત્ર તરીકે જાણે છે, સંસારમાં શાંતિ પામે છે. તો શાંતિ પામવા માટે અલગથી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે માની એમને સર્વ કારણોના કારણ માની, બરોબર, તમે ભક્તિ ભાવે ભજશો તો ચોક્કસ આ જીવનની અંદર શાંતિ આવે જ છે. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. અને પ્રભુપાદ વારંવાર શું કહે છે, ચેન્ટ એન્ડ બી હેપી, ચેન્ટ એન્ડ બી હેપી. માત્ર નામ સ્મરણ કરો, બરોબર, અને શાંત થાઓ, નામ સ્મરણ કરો, શાંતિ પામો, બરોબર. પછી આગળનો ગુણ છે છિન્દ્રા અન્વેષણમાં રુચિ. એટલે આપણે કેવું છે કે કોઈની ચાડી ચુગલી નથી કરવાની. અત્યારે તો લોકો કેવું છે, હંમેશા બીજાની નિંદા કરવાની અંદર લાગેલા હોય છે. હંમેશા આ લોકોને બહુ ગમે, બરોબર ને, કે આવો છે તેવો છે, બરોબર. તો આપણે એ રસની અંદર પડવાનું નથી, બરોબર ને. એની અંદર ખૂબ ખરાબ પરિણામ છે. ઘણા શાસ્ત્રોની અંદર વર્ણન કર્યું છે. આપણે કોઈની એની નિંદા કરીએ છીએ ને, તો એ નિંદાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે અને એ વ્યક્તિની શુદ્ધિ થાય છે, હે ને. આ રિવર્સ થાય છે બધું. એટલા માટે કોઈની નિંદા ના કરવી જોઈએ, હે ને. અને
ઘણી બધી એવી ઘટનાઓ છે, આપણી પાસે સમય નથી, આપણે લઈ ના શકીએ, બરોબર, પણ ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ કે કોઈની આપણે નિંદા ના કરવી જોઈએ. અને ભગવાને શું કીધું કે કોઈ પણ આવો ભક્ત હોય, બરોબર, કે શરૂઆતની અંદર ખરાબ કાર્યો કરતો હોય, બરોબર, અને પછી ભક્તિની અંદર આવે ત્યારે પોતે આવી રીતે પાપા પગલી કરવાની કોશિશ કરતો હોય, ત્યારે ભક્ત તરીકે તમારે એ જાણવાનું છે કે આ વ્યક્તિને આવા 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 પ્રસંગો એવું યાદ કરીને આપણે એને નીચે ડાઉનગ્રેડ ના કરવો જોઈએ. હંમેશા એને આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ. અને જે આ વ્યક્તિ સમજે છે આવું, તે ધર્માત્મા બની જાય છે. ભગવાને 9મા અધ્યાયની અંદર કીધું, બરોબર ને. તો એ ભગવાનના શરણની અંદર આવી જાય છે. તો આપણે એ ચિંતા નથી કરવાની. વાલ્મીકી કેટલા ભયંકર હતા, પણ જેવું ભગવાનનું શરણ લીધું ત્યારે તરત જ શુદ્ધ થયા, બરોબર, ભગવાનના પરમ ભક્ત થયા. તો આપણે આ વસ્તુ જાણવાનું છે, બરોબર, કોઈની નિંદા નથી કરવાની. જીવ માત્ર પર દયા. તો આપણે બધા જીવો પર દયા કરવાની છે, હે ને. તો દયા કેવી રીતે કરી શકીએ કે બધાના પિતા ભગવાન છે. મમ્મી વાંશો જીવ લોકે જીવ પુત્ર સનાતન. બધા ભગવાનના અંશો છે. તો એ રિલેશનની અંદર શું લાગે આપણને? બધા ભાઈ બહેન લાગે. તો આ વસ્તુ આપણે સમજવાનું છે, હે ને. તો આપણે બધા જીવ પર દયા કરી શકીએ છીએ કે એ જીવે અગલા જન્મની અંદર એવી ઈચ્છા કરેલી, એ પ્રમાણે એને એવું શરીર પ્રાપ્ત થયું છે, એવા એવા ગુણ પ્રાપ્ત થયા છે, અને એના કારણે મારી સામે વર્તન કરી રહ્યો છે, બરોબર ને. તો આપણે એ જ્યારે ભાવ લાવશું ત્યારે એના પર દયા આવશે, અને આપણને એ ખબર પડે છે કે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે ભગવાન રહેલા છે. તો ચોક્કસ આપણે એમના પર દયા કરીએ, કૃપા કરીએ, બરોબર. એ જીવ તો નથી, પણ ભગવાન તો છે ને એની સાથે. તો ભગવાનને નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ. નિર્લોભીપણું, બરોબર. વગર માપનું આપણે કેવું છે, પ્રભુપાદ છે, કાળો બજારી ના કરવી જોઈએ. જીવનની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે બિઝનેસ કરવો જોઈએ, અને આ સારી રીતે સમજવું જોઈએ, બરોબર. કેમ કે લોભ પણ આપણને નરકનું દ્વાર છે. ગમે તે વ્યક્તિને ગમે ત્યારે ફસાઈ જાય. પછી સૌમ્યતા, સૌમ્ય હોવું જોઈએ, બરોબર ને. એકદમ સૌમ્ય હોવા જોઈએ, સરળ, બરોબર ને. સિમ્પલિસિટી, બરોબર ને. સરળ એવા હોવા જોઈએ, સૌમ્ય. ભગવાનના ભક્તોને ગમે તેટલી નિંદા કરે, ગમે તે કરે, બિલકુલ એમ શાંત રહે વાતની અંદર, બરોબર. ઘણી વાર એક્શન લેતા હોય, પણ જયારે શરીરને નુકસાન થાય ત્યારે જ એક્શન લે. બાકી ગમે તેટલું એ લોકોની નિંદા કરે, પેલે કરે, પણ એમને કઈ અસર ના થાય, બરોબર. એને કઈ ફરક ના પડે, બરોબર. તો એવી સૌમ્યતા કેળવવાની છે. લજ્જા, બરોબર. તો ભગવાનના ભક્ત તરીકે લજ્જા આપણે ખાસ જાળવવાની છે. માન મર્યાદા, ગમે તેવા કપડાં નથી પહેરવાના, બરોબર. તો આ ખાસ જોડવાનું છે. પ્રભુપાદ તો એકવાર એક માતાજી છે, શોર્ટ કપડાં પહેરીને આવે છે. તો બધા પ્રભુજી હોય ને એ પ્રભુપાદને ફરિયાદ કરે છે, પ્રભુપાદ તમે આ માતાજીને સમજાવો કે આવા ટૂંકા કપડાં પહેરીને ના આવે. તો પ્રભુપાદ એ માતાજીને કહે છે, માતાજી કે તમે આમ બરોબર છે, તમે ભક્ત છો, બરાબર છે, પણ તમારે એક મર્યાદા જાળવવી જોઈએ, બરોબર. કેમ કે કોઈ પણ જીવ છે પ્રકૃતિના 3 ગુણોની અંદર હોય છે, તો એનું કોઈ પણ જે સમયે પતન થઈ શકે છે. તો એ માટે તમે જો સારા આવા ભગવાને સરસ કપડાં બનાવ્યા છે, તો અને તમારી પાસે એવી વ્યવસ્થા છે, બરોબર, અને તમે કેમ રાધારાની જેમ તૈયાર થઈને આવતા, બરોબર. આવા ટૂંકા કપડાં ના પહેરવા જોઈએ. એટલે બિલકુલ આપણે લજ્જા જાળવવી જોઈએ, બરોબર, અને સારા કપડાં પહેરવા જોઈએ. અને નિશ્ચય, તો ભગવાન શું કહે છે, મારા ભક્તો દ્રઢ નિશ્ચય હોય છે. કેમ દ્રઢ નિશ્ચય હોય છે? કેમ કે અભયનો ગુણ, અભયમનો ગુણ એમને પ્રાપ્ત થાય છે, બરોબર. અને એને ખબર, ભગવાને શું કીધું, કોંતે હે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયસતી. અર્જુન એવું જાહેર કરતા, મારા ભક્તનો ક્યારેય નાશ ન થાય. તો ભગવાનના ભક્તો કેવા છે? દ્રઢ નિશ્ચય હોય છે, બરોબર. પછી તેજ, તો ક્ષત્રિય માટે, બરોબર, ક્ષત્રિય માટે તેજ હોવું જોઈએ. તો ભગવાનના ભક્તો, બરોબર, તમે જુઓ કે જયારે જરૂર પડી, પૃથુ મહારાજ છે, પરીક્ષિત મહારાજ છે, ભગવાનના ભક્તો છે, પણ જરૂર પડે ત્યારે યુદ્ધ પણ કરે છે. અને પછી ક્ષમા આપે, બરોબર. કલી નામનો રાક્ષસ જયારે પરીક્ષિત મહારાજના શરણે આવે છે, તો ક્ષમા કહી દે છે, પણ એની અંદર વચન માંગે છે કે હું વ્યભિચારની અંદર, વ્યસનની અંદર, જુગારની અંદર, માસાણની અંદર રહીશ. તો ભગવાનના ભક્તો આવા હોય છે કે જયારે કોઈ શરણે આવે છે, તો એને ક્ષમા પણ કરી દે છે. તો જયારે આપણે આવી રીતે ભક્તિ કરતા હોય, બરોબર, અને જયારે આપણને કોઈ પણ એવી વ્યક્તિ આપણને હેરાન કર્યા હોય, ને પછી આપણી પાસે ક્ષમા માંગે, તો ચોક્કસ આપણે ક્ષમા એમને આપી દેવી જોઈએ, બરોબર. કેમ કે હવે એને ખબર પડી છે કે હું ભક્તનો રિસ્પેક્ટ કરવો જોઈએ. પછી ધૈર્ય જાળવવું જોઈએ. હંમેશા ભગવાનના ભક્તો ઘણું ધૈર્ય જાળવે, બરોબર. આ ધૈર્યની વાત કરીએ તો સબરીબાઈ કેટલો સમય, બરોબર, કેટલો સમય ભગવાનની એમ ધૈર્ય જાળવે છે, હે ને. ઘણો સમય થઈ જાય છે, ભગવાન રામ અંતે આવે છે, બરોબર. અને પછી ભગવાનને કહે છે, બરોબર, કે કેટલો સમય તમે લગાવી દીધો ભગવાન, બરોબર ને, હે ને. તો આ ધૈર્ય જાળવવું જોઈએ. અને ભગવત પ્રાપ્તિ ચોક્કસ થાય છે. પવિત્રતા, તો આપણે બાહ્ય પવિત્રતા સ્નાન દ્વારા, બરોબર, અને મનની પવિત્રતા આપણે નામ જપ કરવાથી, ભગવાનનો પ્રસાદ લેવાથી. પછી ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. ઈર્ષા આપણે નથી કરવાની. હવે ઈર્ષા શેના લીધે થાય? કેમ કે કોઈ વ્યક્તિ પાસે વધારે પ્રોપર્ટી હોય, બરોબર, કોઈની પાસે સુંદરતા હોય, કોઈની પાસે જ્ઞાન હોય, તો આપણને શું થાય? આપણને ઈર્ષા થાય. પણ તરત જ ભગવદ્ ગીતાનો શ્લોક યાદ કરીએ, બરોબર, કે બહુ જ્ઞાની છે, તો ભગવાનની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર. ખૂબ સુંદરતા છે, તો પૂર્વજન્મની અંદર એવા ભગવાનના ભક્ત છે, સારા કાર્યો કર્યા છે, એના કારણે સુંદરતા પ્રાપ્ત થયેલી છે. ઘણી બધી પ્રોપર્ટી છે, તો ભગવાન છઠ્ઠા દિનની અંદર કીધું કે જે થોડી ઘણી ભક્તિ કરે છે એને ગર્ભ સિમંતને ત્યાં જન્મ આપું છું. તો પછી ઈર્ષા કરવાનું કારણ શું છે?
હે ને? તો આ બી એમને ભગવાનની કૃપાથી અને એની આગલા જન્મની અંદર જે પુણ્ય કર્મો કર્યા છે એની સેવાથી પ્રાપ્ત થયેલું છે. એટલા માટે કોઈની ઈર્ષા કરવાની નથી. અને માનની ઈચ્છાથી મુક્તિ. ચૈતન્ય મહાપ્રભુ કે છે, શું કે છે? તુણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણાના અમાનીન માનદીન કીર્તન્ય હર્ય સદા હરી. તો ભક્તે શું કરવું છે? ઘાસલા તણકલા જેવું વિનમ્ર થઈ જવું જોઈએ. માન આપવું જોઈએ, માનની આશા નહીં રાખવી જોઈએ. ભક્ત બનવું હોય તો આ ક્વોલિટી આપણે ચોક્કસ વિકસાવવી જોઈએ. બરોબર? કે કોઈ ઠીક છે વ્યક્તિ આપણને માન આપે તો ભગવાનની કૃપાથી, ના આપે તો જેવી ભગવાનની ઈચ્છા. બરોબર? એક કૃપા અને ઈચ્છા. બરોબર? તો આપણે એ જાણવાની છે. બરોબર? ભગવાનની ઈચ્છા હશે એટલે શું થાય? આપણને પ્રાપ્ત નહીં થાય. અને ભગવાનની કૃપા હોય તો બધું મને પ્રાપ્ત થશે. બરોબર? અને જો એક સમય તમે એવો જોજો કે ભગવાન એને ચોક્કસ એ જે ઈચ્છા કરી હોય એ ચોક્કસ એની પૂરી કરે છે. હે ને? તો આપણે આ માનની ઈચ્છાથી મુક્તિ, કેમ કે આ માન છે ને વારંવાર આપણું ગવાય છે. અને એને કારણે આપણે તરત ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છે. બરોબર? પણ અહીંયા આ દેવી ગુણ છે. બરોબર? કોઈ આપણું અપમાન કરે, ચિંતા નહીં. બરોબર ને? કે ઠીક છે, હવે એને ખબર નથી, એને બુદ્ધિ નથી, એ જાણતો નથી, એ કરે છે. અને ભક્ત તરીકે આપણે જોવાનું છે કે જે ભગવત ભક્તિની અંદર લાગેલા છે, પ્રથમ અપરાધ. બરોબર? નામ અપરાધ સવારમાં બોલાવવામાં આવે છે, એને પહેલો અપરાધ જે ભગવાનની શું કહેવાય પ્રચાર માટે લાગેલા છે, એવા ભક્તોની નિંદા ક્યારેય નહીં કરવી. બરોબર ને? એને તો એમને હંમેશા રિસ્પેક્ટ આપવું. બરોબર? તો ભગવાનના ભક્તોને રિસ્પેક્ટ આપશો તો માનની ઈચ્છાથી. હવે વિચાર કરો, જે વ્યક્તિ ધની હોય એની પાસે તમે જશો, બરોબર, અને એ કંજૂસ હશે તો તમને આપશે? બરોબર? તો નહીં આપે. બરોબર ને? એવી રીતે જે વ્યક્તિ એનું ઘણું માન શોભ હોય પણ એને કોઈને માન આપવાની ઈચ્છા નહીં, એવા સંસ્કાર નહીં, તો કેવી રીતે આપશે? હવે તમે કેવું છે, ગલત વ્યક્તિ પાસે જઈને ગલત વસ્તુને ડિમાન્ડ કરશો તમને કેવી રીતે મળશે? હે ને? તો ભક્તને તો આ બધી ખબર હોય છે કે આ ખોટો વ્યક્તિ છે ને એની પાસે આવું ઈચ્છા રાખીએ. તો આપણે આ સમજવાનું છે. આ સર્વ દિવ્ય ગુણો છે, દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. બરોબર? તો આપણે આવા દિવ્ય ગુણોનો વિકાસ કરવાનો છે. બરોબર ને? હવે ભગવાન કે છે આસુરી ગુણો, બરોબર, આ દેવી ગુણો તો કેટલા બધા છે, કેટલો બધો સમય લાગે, પણ આસુરી ગુણો તો 6 જ છે. બરોબર ને? હે ને? તો ચોથા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે. પાર્થ, દંભ એટલે દેખાડો કરવો. અત્યારે તો પેલો લગ્ન પ્રસંગની અંદર આને તો 10 લાખનો ખર્ચો કર્યો એટલે હું 20 લાખનો કરીશ. બરોબર? અને ના થતું હોય તો લોન લેશે. બરોબર? અને પછી જયારે સમસ્યા બગડશે, બરોબર, અને પછી તમે એમની જે પરિસ્થિતિ તમે જોવો છો, બરોબર ને, પછી એ કદાચ મોટી નોકરીઓ કરતા હોય તો ઓફિસર તરીકે ત્યાં આગળ શું કરે, લોકોનું લેવાની કોશિશ કરશે. બરોબર ને? એને પડાઈ લેશે. પછી દંભ, બરોબર, દંભ ઘણો કરે. બરોબર? મોટા મોટા પ્રોપર્ટીનો શું કહેવાય દેખાડો કરતા હોય ત્યારે દંભ કરતા હોય છે પોતાના રૂપનું. બરોબર? એટલે એની અંદર પ્રોપર્ટીની અંદર. પછી દર્પ એટલે કેવું છે કે આ બધો આ દંભ, દર્પ, અભિમાન થોડા જ ડિફરન્સ છે. બરોબર ને? બાકી અહંકાર સાથે જ લાગુ વર્ગે. બરોબર ને? તો દર્પ તો આપણને સુંદરતાનું બહુ દર્પ હોય. પછી અભિમાન, આપણને જ્ઞાનનું અભિમાન બહુ હોય કે હું ખૂબ જ જ્ઞાની છું. પણ તમને ખબર છે કે ભગવાનની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગમે તેટલી વ્યવસ્થા કરો પણ તોય પણ ભગવાન બધું ઉલટ સુલટ થઈ જાય છે. બરોબર ને? આપણે પેલું એની ઘટના જોઈ કુંભકર્ણની. બરોબર ને? ઘણો બધો જ્ઞાની હતો, ઘણું બધી તપસ્યા કરી, પણ જયારે માગવાનું થયું ત્યારે ઇન્દ્રાસનની જગ્યાએ માતા સરસ્વતી શું કરે છે, એમને નિંદ્રાસન મગાવી દે છે. તો આ વસ્તુ કે અભિમાન આવી જાય. બરોબર ને? જ્ઞાનને કારણે. પછી ક્રોધ. બરોબર? ક્રોધ તો ભયંકર છે. બરોબર? અને ક્રોધ શામાંથી ઉદ્ભવે? કામમાંથી ઉદ્ભવે. તો આ ક્રોધ છે ને એ આસુરી ગુણ છે. બરોબર? ક્યાંક આપણામાં નથી. અને કઠોરતા એટલે હાર્ડ હાર્ટેડ. બરોબર? હંમેશા આપણે કેવું છે, એક ગ્રંથિ બંધાયેલે, આ માણસ આવો છે એટલે એની બાજુ નહીં જવું, એને નહીં જવું. બરોબર? એને માફ નહીં કરવું. બરોબર? તો આવી આ કઠોરતા બરાબર નથી. બરોબર ને? જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને જે પ્રતાડિત કરવામાં આવ્યા છે, બરોબર ને, એ વ્યક્તિને કારણે જ આપણે આ ભક્તિની અંદર આવ્યા છે અને આ ભગવદ્ ગીતાને સમજી રહ્યા છે. જો એ વ્યક્તિ આવું ના કર્યું હોત ને તો આપણે આવતા પણ નહીં, દુઃખ ના પડ્યું હોત તારે. બરોબર ને? અને પછી શું થતું? એવું ને એવું જ ગૂંચવાયેલા રહેતા અને એ જ અવસ્થાની અંદર રહેતા અને આપણે અંત સમય સુધી છે ને, અંત સમય સુધી દુખી રહેતા. પણ જેમ જેમ આ વસ્તુ આપણને સમજાશે તેમ તેમ આપણને બધી ક્લિયરિટી આવશે. બરોબર ને? કે અભક્તોનો સંગ નથી કરવાનો. બરોબર ને? ભક્તોના સંગમાં રહેવાનું છે. પણ આપણે હાર્ડ હાર્ટેડ નથી થવાનું. બરાબર? હંમેશા કોમન રહેવાનું છે. તથા અજ્ઞાન. બરોબર ને? તો અજ્ઞાન એ આસુરી ગુણ છે. બરોબર ને? આ આસુરી ગુણ છે. અમને આપણે બધાને એમ કહીએ ચાલો ભગવદ્ ગીતા શીખવા માટે આવો, પેલી કરો, ના ના ના, મારી પાસે સમય નથી, હું બધું જ જાણું છું. બરોબર? મને 700 શ્લોક આવડે છે. બરોબર ને? પણ જો આચરણ જોશો ને, આચરણ તો બિલકુલ ના હોય એમનું. બરોબર ને? બધું જ એમ સારું સમજાવતા હોય પણ એ જ પછી વ્યભિચાર, વ્યસન, જુગાર, બરોબર, ચીટિંગ ને બધું કરતા હોય છે. બરોબર? તો આ વસ્તુ આપણે સમજવાનું છે ને? તો અજ્ઞાન. બરોબર ને? તો આ જ્ઞાન ને એ પણ એ આસુરી ગુણો છે.
તો દુર્યોધન છે બરોબર ને, એ બધા શું હતું એમની પાસે? ઘણું બધું હતું, મોટો ડિપ્લોમેટિક હતો, પણ છતાં રાવણ છે કેટલો જ્ઞાની હતો બરોબર ને, છતાં પણ શું થાય કે આ જે આસુરી ગુણ છે નથી સમજી શકતા બરોબર ને, હે ને. તો આવા ભક્ત શું કરતા હોય છે બરોબર, આતંકવાદી ક્રિયાઓ ચાલે છે બરોબર, આવા નશાની અંદર લાગેલા હોય છે બરોબર. તો આ જે ખરાબ કાર્યો જે બધા આસુરી ગુણો છે, હે ને. પછી આગળ ભગવાન કહે છે કે આપણા દેવી ગુણોનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ અને આ રાક્ષસને કેવી રીતે હરાવી શકીએ? કેમ કે તમે જોયું કે દમ દર્પ અભિમાન તરત વ્યક્તિનું પતન થઈ જાય અને ઘણું બધું નુકસાન થઈ જાય છે. તો આવા દેવી ગુણોનો વિકાસ કેવી રીતે કરી શકીએ? તો આપણે હંમેશા કેવું છે, સંઘનું બહુ મહત્વ છે. તમને બધાને ખબર છે, જો સડેલા સફરજન સાથે જો સારા સફરજન મૂકશું તો બધાને બગાડી નાખશે, બધા જ ખબર છે. એટલા માટે આપણે કેવું છે કે અભક્તોનો સંગ ટાળવો જોઈએ, ભક્તોના સંગમાં રહેવું જોઈએ, તો ચોક્કસ એવા ગુણ પ્રાપ્ત થાય છે. પછી કચરાની ટોપલીની અંદર જો મોગરાના ફૂલ મૂક્યા હોય બરોબર, તો શું થશે? આપણને દુર્ગંધ જ આવશે બરોબર ને. તો એમ તો એનો ગુણ સારો છે, પણ કચરાના સંગને કારણે એ પણ ગંધાઈ રહ્યું છે, એને. તો આ વસ્તુ આપણે વિચારવાની છે કે જ્યારે આપણે ભક્તોનો સંગ કરીએ તો ચોક્કસ આપણા આસુરી ગુણો થાય છે, નાશ પામે છે બરોબર. તો આપણી જે સંગત છે બરોબર, એ કુશળતાપૂર્વક કરો, ઘણા ભક્તો સાથે રહો બરોબર ને. તો ચોક્કસ ધીમે ધીમે અલગ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, એમની સાથે જ આપણને ઘણું બધું જાણવા મળે. ઘણા બધા વિનમ્ર હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, સરળ હોય છે, અને આપણે કંઈક મુશ્કેલી આવે તો તરત એ લોકો આપણને ગાઈડ પણ કરે છે બરોબર ને. અને આ ચોક્કસ અમે બધાએ અનુભવ્યું છે, તમે પણ સાથે રહો, અનુભવો બરોબર. તો આ શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે? તો આપણે ભગવાનનો નામ જપ કરવાનો છે, અને જે ખાસ કરીને આહાર સુધી, વિચાર સુધી બરોબર. આહાર દ્વારા શું થાય છે? વિચારની અંદર આવે છે, અને વિચાર એ કર્મ થકી પ્રગટ થાય છે, અને એ કાર્યો આપણે કરીએ છીએ અને આપણું આઉટપુટ દેખાય છે. જો તમે સત્વગુણી ખોરાક લીધો હોય છે તો તમારા કાર્યો પણ સત્વગુણી હશે, રજોગુણી તમોગુણી નહીં થાય. એટલે આ ખોરાકનો ખૂબ જ આધાર રાખે છે. અને આપણે શું કરીએ છીએ? ભગવાનને પ્રસાદ અર્પણ કરી લઈએ છીએ, અને ભગવાને શું કીધું કે જે મારા ભક્તો છે મને અર્પણ કરેલું રહે છે એટલે પાપ રહિત થઈ જાય છે, હે ને. તો આપણે વિચારવાનું છે કે આપણે ભગવાનને અર્પણ કરીને લેવાનું છે, તો ચોક્કસ આપણે આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ. હવે આગળ 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે, દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનાર હોય છે અને આસુરી ગુણો બંધકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. કેમ કે આ અર્જુનને એટલા માટે કહી રહ્યા છે કે અર્જુન શું કરવાનો છે? અમને યુદ્ધ કરવાના છે અને ઘણા બધાનો વધ કરવાના છે અર્જુનજી. તો આ તો બીજાને મારવું, એ તો આસુરી ગુણ છે ને, હિંસા. ભગવાને શું કીધું? અહિંસા, હે ને. અહિંસા એ દિવ્ય ગુણ છે, અહિંસા. પણ જ્યારે ભગવાનની પ્રસન્નતા અર્થે બરોબર, અને ભગવાન જ્યારે કહે ત્યારે હિંસા કરવી જોઈએ. જેવી રીતે હનુમાનજી શું કર્યું બરોબર, સીતા માતાને શોધ કરવા ગયા બરોબર, રાવણે પૂછડું હરગાયું એમના માણસોએ. હનુમાનજી કેટલા બધા જીવજંતુઓ પણ મર્યા હશે ને, નિર્દોષ માણસો પણ મર્યા, પણ ભગવાનની પ્રસન્નતા અર્થે હોય છે, ત્યારે પાપ લાગતું નથી. પેલું આપણે ડ્રાઈવરનું દ્રષ્ટાંત લઈએ ને બરોબર, રોંગ સાઈડ જતો હોય અને માલિક પાછળ બેઠા હોય, માલિકે જ કીધું હોય રોંગ સાઈડ જા, અને પોલીસ પકડે ત્યારે તો ડ્રાઈવર તરત કહેશે કે જો પાછળ માલિક બેઠા છે, જે દંડ હશે એ ભરી દેશે, અને માલિક તરત દંડ ભરી દેશે બરોબર. પણ જો એ વ્યક્તિ પોતે માલિકને કીધા વગર ગાડી લઈને જશે અને ટ્રાફિક વાળો પકડશે, એટલે એને પોતાને દંડ ભરવો પડશે બરોબર. એટલે ભગવાન કહી રહ્યા છે બરોબર ને, કે જ્યારે હું કહી રહ્યો છું તો તું યુદ્ધ કર બરોબર ને. તો આ ચિંતા કરવાની, કેમ કે અર્જુન દેવી ગુણો સાથે જન્મેલા છે. અર્જુનજીનો તમે જોશો તો ઇન્દ્રના ગુણો છે, ઇન્દ્રના પુત્ર તરીકે બરોબર, એને એમાં એવા ગુણો પ્રાપ્ત થયેલા છે. કેમ કે ઇન્દ્રદેવની ઉપાસના દ્વારા એમને અર્જુનજી પ્રાપ્ત થયેલા હતા, જે કુંતી માતાને બરોબર ને. તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, તો મોક્ષ તરફ લઈ જાય છે બરોબર. અને આસુરી ગુણો આપણને બંધન કરે છે. તો ભક્તિની શરૂઆત ક્યારે કરવી બરોબર ને? તો પ્રહલાદ મહારાજ બરોબર, પ્રહલાદ મહારાજ બિલકુલ માના પેટની અંદર હતા ત્યારે જ એમને શરૂઆત થઈ ગઈ હતી બરોબર. કયાધુના પેટની અંદર જ્યારે પ્રહલાદ મહારાજ હોય છે ત્યારે નારદજી આવે છે અને કયાધુને જે જ્ઞાન આપે છે એ જ ગર્ભદાન સંસ્કાર દ્વારા પ્રહલાદ મહારાજને પણ પ્રાપ્ત થાય છે. ધ્રુવ મહારાજ 5 વર્ષની વયે બરોબર ને. તો આવી રીતે બરોબર, જન્મથી જ આવા ગર્ભદાન સંસ્કારથી જ આ ભક્તિની શરૂઆત કરવી જોઈએ. અત્યારે તો આપણને બિલકુલ, આપણે તો આ ઉંમર થઈ પછી આપણને પ્રાપ્ત થયું છે બરોબર ને, પણ આપણે ચિંતા કરવાની નહીં બરોબર. જાગ્યા ત્યાંથી સવાર બરોબર ને. ચોક્કસ એવા આપણા કંઈક પાપ કર્મ હશે એના કારણે નહીં આવ્યા, ફરા આ પુણ્ય કર્મનો ઉદય થયો છે, તો ચોક્કસ ભક્તિ અંદર આવ્યા છે, ને આપણે બધું સમજવાનું છે. એટલે ઈસ્કોનના ભક્તો કેવું છે, નાનપણથી જ આ બધું બાળકોને શીખવે, હે ને. પછી એ પોતાની ઈચ્છા પ્રમાણે જો પુણ્ય કર્મો સારા કર્યા હોય બરોબર, 90% જેવી ભક્તિ કરેલી હોય તો બ્રહ્મચારી બને, સંન્યાસી બને. અને કોઈને બાળકો માટેની ઈચ્છા હોય તો પછી એ સંસારની અંદર લાગે અને પોતાનો વંશવેલો આગળ વધે. અને તમે જ્યારે ભાગવતમની અંદર આવશો ને તો ક્લિયરિટી આવી જશે. જે પ્રિયવત મહારાજ છે બરોબર, જે મનુ મહારાજના પુત્ર છે, તો એમને શરૂઆતની અંદર એ પોતે બ્રહ્મચારી તરીકે જીવન વિતાવતા હોય છે, ત્યારે નારદજીના ભક્ત હોય છે, ત્યારે એ શરૂઆતની અંદર જ્યારે કોઈ એવો વંશ નથી હોતો ને, જ્યારે ઉતાનપાદનો કોઈ વંશ નથી રહેતો, ત્યારે એમને ઈચ્છા કરે છે કે
કોઈ આ વંશ વેલો ચલાવે તો બધા મનુ મહારાજને બધા આવીને કહે છે હવે તમે ભલે બ્રહ્મચારી છો પણ તમારે સંસાર માંડવાનો છે. અને પછી વચન પણ બ્રહ્માજી આપે છે કે તમે ભલે સંસાર માંડશો પણ આ અંત સમયમાં તમે ભક્તિને પ્રાપ્ત કરશો, બરોબર, તમે સંસારમાં આસક્ત નહીં રહો. અને ખૂબ સરસ એવું રાજ્ય કરે છે પ્રિયવ્રત મહારાજ, અને પોતાનો સંસારનો નિભાવ કરે છે અને ભક્તિ પણ કરીને ભગવત ધામ પણ જાય છે. હે ને? તો આ ભગવાનના ભક્તો આવો છે એટલે બધી બાજુ ક્લિયરિટી છે. જો તમે ભગવદ્ ગીતા ભાગવતમના શરણે આવશો ને તો આપણને કોઈ પણ સાયકલ ના થાય. તો આ સાયકલ આપણું બ્રેક થાય છે. શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર ને? સતત આ ચાલ્યા કરે છે. તો આનું આ સાયકલ બ્રેક થાય છે અને ભગવાનના ધામમાં આપણે જઈએ છીએ. આગળ 7મા શ્લોકની અંદર કે જે આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી હોતી પવિત્ર કે નથી હોતી ઉચિત આચરણ કે સત્ય જોવા મળતું નથી. તો આ આસુરી લોકોના ગુણ છે, બરોબર ને? કે એ લોકોને ખબર જ નથી શું કરવું ના જોઈએ, કરવું જોઈએ. તો આપણે જયારે આજુબાજુની અંદર આવા લોકોને જોઈએ, બરોબર, કે ખરાબ કાર્યો કે ગમે તે કરે, તો આપણે એમ વિચારવાનું છે એને કઈ ખબર જ નથી, બરોબર. હવે આ અપવિત્રતા, બરોબર ને? તો ગમે તે ગંદકીની અંદર રહેતા હોય, ગમે તે ખરાબ ખરાબ કાર્યો કરતા હોય, બરોબર, ગમે તે ખાતા હોય, બરોબર, એમનું આચરણ પણ કોઈનું અપમાન કરી દે, બરોબર ને? કોઈને નીચો પાડી દે અને હંમેશા જૂઠું બોલતા હોય. તો આવા જે બધા આસુરી ગુણો છે, બરોબર, એ આપણે બધું ધીમે ધીમે આપણે બધું જાણવાનું છે. જેમ જેમ આપણે જાણશું તેમ તેમ આપણે ક્લિયરિટી આવશે. અને એવા ખાસ કરીને કેવું છે, આપણે ભક્તિ કરી રહ્યા છે ને તો આપણે સામેવાળા લોકોને ઓળખવા માટે જ આ ખાસ જરૂરી છે. હે ને? તો આત્મનિરીક્ષણના બધા શ્લોકો ચાલી રહ્યા છે. આપણે પોતે ઓબ્ઝર્વ કરવાનું છે, અભ્યાસ કરવાનો છે, બરોબર. એવા લોકોથી આપણે થોડા દૂર રહેવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે. આગળ શું કહે છે 8મા શ્લોકની અંદર? તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે તે આ કામેક્ષાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય બીજું કોઈ કારણ નથી. અત્યારે બધા રાક્ષસો, પેલા શું કહેવાય, સાયન્ટિસ્ટો શું કહે છે કે આ જે જગતની ઉત્પત્તિ એકબીજાના પેલું કેવું છે, સંતતિ દ્વારા, બરોબર, કે જાત જાતના પેલા સંભોગ થયો, કોઈ ઈંડા દ્વારા, કોઈ પ્રસવ દ્વારા, એવી રીતે ક્રિએશન થયું, બરોબર. પણ જયારે આપણે શાસ્ત્ર જાણીએ તો 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે, બરોબર. જેની અંદર જે 4 પ્રકાર લાખના મનુષ્યો, 9 લાખ પ્રકારના જળચર, બરોબર, 11 લાખ પ્રકારના જીવજંતુ, 10 લાખ પ્રકારના પક્ષીઓ, 20 લાખ પ્રકારના વનસ્પતિ અને 30 લાખ પ્રકારના પ્રાણીઓ. ટોટલ સરવાળો કરો ને તો એ 84 થશે, 84 લાખ, બરોબર ને? અને એની અંદર 4 લાખ પ્રકારના મનુષ્યની અંદર દેવી દેવતાઓનો પણ સમાવેશ થઈ ગયો, બ્રહ્માજીનો પણ સમાવેશ થઈ ગયો, બરોબર. તો આ વસ્તુ આપણે સમજવાનું છે. અને જયારે આ લોકો શું કહે છે, કોઈ નિયમન કરનાર નથી, કોઈ કંટ્રોલર કરનાર નથી, બરોબર. તો ભગવાને શું કીધું કે હું ગઈકાલે કીધું ને કે હું દરેક ગ્રહની અંદર પ્રવેશ કરીને મારી શક્તિથી એ લોકોને ભ્રમણ કક્ષાની અંદર રાખું છું. તો ચોક્કસ નિયમન કરતા ભગવાન છે, નિયંત્રણ કરતા ભગવાન છે. અને આ લોકો શું કે જગત મિથ્યા છે. જગત મિથ્યા નથી, જગત ટેમ્પરરી છે, વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે. એ વસ્તુ આપણે આ સારી રીતે સમજવાનું છે. આગળ કહે છે 9મા શ્લોકની અંદર, આવા નિષ્કર્ષોને અનુસરનાર આત્મજ્ઞાન ગુમાવી દીધા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યમાં પરવાઈ રહે છે એ જગતના વિનાશ માટે હોય છે. હવે આવા આસુરી લોકો શું કરે, બરોબર? તો ઘણા મોટે મોટે ફેક્ટરીઓ અત્યારે તમે જોજો, બરોબર ને, કે ઘણી બધી એવી ફેક્ટરીઓ છે. એના કારણે શું થયું છે કે એવું એટલું બધું પ્રદૂષણ થાય છે, એ લોકોનું પાણી પણ અશુદ્ધ થઈ ગયું છે. એ કારણે લોકોને અનેક રોગચાળો થઈ રહ્યો છે, બરોબર ને? પણ એ વિચારી શકતા નથી કે આ કારણે વધુ અમને લાલસા છે, બરોબર ને, ઘણું બધું પ્રોપર્ટી મેળવવાની લાલસા છે, એની અંદર પ્રદૂષણ પણ વધે છે, બરોબર. તો અહીંયા આગળ શું કે છે કે આવા આત્મજ્ઞાન ગુમાવેલા, એટલે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા ભયાવહ કાર્યો નહીં કરે, બરોબર. અને બધું નીતિ નિયમોનું પાલન કરે છે. અત્યારે તો તમે પેલું સરકારે એવું બોર્ડ પણ બનાવેલું છે કે પાણીને શુદ્ધ કરીને પણ છોડવાનું. પણ પેલા અધિકારીઓ બધા કરપ્ટેડ હોય, બધા આસુરી હોય, એમને લાલચ હોય. એ લોકો શું કરે, પૈસા લઈને પછી કેવું છે, ગમે તેવું પાણી સારી નદીની અંદર પણ છોડે અને બધું પ્રદૂષણ ફેલાવે છે, બરોબર ને? તો આ લોકો આવું બધું વિચારી જ શકતા નથી. અને શું થાય છે, ધીમે ધીમે વિનાશ તરફ. અત્યારે એટલી બધી ગરમી લાગે છે, ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે. કેના કારણે? આ ઉદ્યોગોને કારણે. એના કારણે એટલું બધું ગરમી વધી રહી છે અને કેટલી બધી આપણને ગરમી લાગે છે. ઘણી વાર એટલો વરસાદ પણ પડે છે, હે ને? તો આ બધું કેવું છે, અસર આ બધું પેરેલલ બધું ચાલી રહ્યો છે, બરોબર ને? તો આ બધું આ ગુણો છે, કેવા આસુરી ગુણો છે, બરોબર. આપણને જાણીએ છીએ કોઈ જ્ઞાન પ્રાપ્ત થાય કે થોડો સમય આપણને રહેવાનું છે, થોડો આપણને પ્રસાદ સારો મળવો જોઈએ, થોડું રહેવાનું છે, બરોબર, જરૂરિયાત હોય એટલું આપણી જોડે હોવું જોઈએ, બરોબર ને? આ જ છે. અને આખરે અંત સમયે બધું છોડીને જવું પડે છે, બરોબર ને? પણ જે આસુરી લોકો છે એમને ક્યારેય સંતોષ નથી થતો. અને એ એવા કાર્યો કરે છે જે જગતના વિનાશ માટે હોય છે, બરોબર. ઘણીવાર ભગવાનના ભક્તો પણ આ બધું બિઝનેસ ને બધું ચલાવતા હોય છે. પણ એ બિઝનેસનો જે પૈસો હોય છે ને, એ બધું ભગવત સેવા માટે, ભગવાનની પ્રસન્નતા થાય, પ્રચાર માટે હોય છે, બરોબર. અને નિયમોનું પણ પાલન કરતા હોય છે. આપણે આ સારી રીતે જાણવાનું છે, બરોબર. આગળ કહે છે, હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિ પામે છે. અને ભગવાન શું કહે છે કે આસુરી લોકોને ભગવાન એમની સમક્ષ આવી શકતા નથી અને વારંવાર
વારંવાર એમને રાક્ષસ બનાવે છે, આસુરી, બરોબર ને. અને ક્યારે અધમગતિને પામે છે, એટલે ઘડીકમાં કીટક બનશે, જાનવર બનશે, રાક્ષસ બનશે, જાનવર બનશે. એ ભગવાન પાસે ક્યારેય પહોંચી શકતા નથી, બરોબર. તો આપણે વિચાર કરવાનો છે કે આપણે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, બરોબર ને. આટલો મહામૂલ્યો જન્મ પ્રાપ્ત થયો છે, બરોબર. દેવી દેવતાઓ પણ મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે કે ત્યાં આગળ બહુ ભોગ છે, ભોગની અંદર વ્યક્તિ ભૂલી જાય છે ભક્તિ કેટલી કરવી, બરોબર. અને ઘણીવાર ઇન્દ્રની જેમ અભિમાન પણ આવી જાય છે, બરોબર. ભગવાનને પણ ઓળખી શકતા નથી, પણ ભગવાનના ભક્તો ભગવાનને પણ ઓળખી કાઢે, બરોબર ને. પેલા સંત પેલા સુરદાસ મહારાજ બિલકુલ આંખો નહીં, છતાં પણ ભગવાનને ઓળખી કાઢે, બરોબર ને. તમને બધાને ખબર છે કે સુરદાસની એકવાર પરીક્ષા કરવા માટે આ લોકો શું કરે વૃંદાવનની અંદર, બાકે બિહારીની ઘટના છે. ત્યાં આગળ સુરદાસ રોજ દર્શન કરવા જાય, તો એમની આંખો નહોતી, બરોબર, દર્શન જોઈ નહોતા શકતા. તે આ લોકો જયારે સુરદાસ જાય ને એટલે તરત જ વર્ણન કરે, આજે તો ઠાકોરજીએ પીળા કલરના વાઘા પહેર્યા છે, આજે તો આવો આવો હાર પહેર્યો છે, એવું વર્ણન કરે ને. એટલે પેલા લોકો પૂજારીઓને એવું લાગે આ તો ઢોંગી છે, બરોબર ને. કદાચ આ છે ને કોઈક એને કહી દેતું હશે ને, તો એના કારણે આ બધું વર્ણન કરે છે. એક દિવસ શું કરે છે, સુરદાસ મહારાજ આવે છે ને, એટલે આ લોકો પહેલા દર્શન કરાવે છે, અને પછી શું કરે, પડદો આળો કરી દે, અને ઠાકોરજીના વાઘા બદલી નાખે, બરોબર ને. વાઘા બદલી નાખે ને ફરી પાછો પડદો ખોલે, અને સુરદાસને કે હવે સુરદાસ મહારાજ ઠાકોરજી કેવા દેખાય છે. તો સુરદાસ મહારાજ કે આજ તો ઠાકોરજી નંગમ નંગા છે. એટલે એ લોકો શું કરે, બધા ઠાકોરજીના બધા કપડા જ કાઢી નાખે, બરોબર ને. તો ભગવાનના ભક્તોને આવી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન હોય છે, અને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા ભગવાનના દર્શન કરી શકતા હોય છે, હે ને. તો આપણે આ વસ્તુ વિચારવાની છે, બરોબર ને. કે જે આસુરી લોકો છે ક્યારેય પહોંચી શકતા નથી, પણ જે ભગવાનના ભક્તો છે, બરોબર, આંખો નથી હોતી પણ ભગવાનને ઓળખી શકે છે. આગળ કે છે, આ નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. દરેક સારા મનુષ્ય તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમાંથી આત્માનું પતન થાય છે, બરોબર ને. તો કામ એટલે કામને કારણે જ આપણને જો પૂરો થાય તો આપણને લોભ જાગે છે, અને કામ જો પૂરો ના થાય તો આપણને ક્રોધ જાગે છે. એટલે ભગવાને આપણને ત્રીજા અધ્યાયની અંદર શું કીધું કે આ ભગવાન ન ઈચ્છવા છતાં વ્યક્તિ કેમ પાપ કર્મ કરે છે. તો ભગવાને શું કીધું કે રજોગુણથી ઉત્પન્ન થતો કામ, બરોબર, એ જ આનું કારણ છે, બરોબર. પણ આપણે કેવું છે, આપણે નિયંત્રિત કરવાનો છે કામને, બરોબર ને. એટલે આપણે જરૂર પૂરતી વસ્તુઓ રાખવાની છે, જરૂર પૂરતો ઉપયોગ કરવાનો છે, અને આ બધું સારી રીતે આપણે ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે, બરોબર. તો આજે કામ, ક્રોધ અને લોભ એ વ્યક્તિને નરકમાં નાખી શકે છે, બરોબર ને. તો પાંડવ કૌરવોના એનું પતનનું કારણ શું હતું, દ્રૌપદી તરફ વાસના, બરોબર. તો દ્રૌપદી તરફ એ લોકો શું વાસના ધરાવતા હતા, કેમ કે દ્રૌપદી પ્રાપ્ત ન થઈ ને. કેમ કે જયારે પેલું શું કે અર્જુનજી જયારે જે તીર ચલાવે છે અને પોતે દ્રૌપદીને જીતે છે, ત્યારે એમને ખોટું લાગી જાય છે, બરોબર. કે આ જે બ્રાહ્મણો છે કેવી રીતે દ્રૌપદીને લગ્ન કરી શકે, ક્ષત્રિય સુધ લગ્ન કરવું જોઈએ, એમ થોડી વાસના હતી. અને દ્રૌપદી સુંદર પણ એટલા હતા. તો આ કૌરવોની એમના પ્રત્યે વાસના હતી, તો એમનું ચીરહરણ કરે છે, બરોબર. પાંડવો પ્રત્યે ગુસ્સો, એટલે વારંવાર ભીમને મારવાની કોશિશ કરે, પાંડવો પર હુમલો કરતા હોય છે આ લોકો, બરોબર. તો એનો ગુસ્સો હતો, બરોબર ને. પછી લોભ હતો, હસ્તિનાપુરની અંદર એમની પાસે ઘણું બધું રાજ્ય હતું, એ લોકોએ 5 જ ગામ માંગ્યા હતા, છતાં પણ ના આપ્યા, એટલે લોભ હતો. તો એમનું એ પણ પડાવી લીધું, પછી પાછું ઇન્દ્રપ્રસ્થ પણ પડાવી લીધો, અને પછી પાછું દ્રૌપદી જયારે શાપ આપતી હતી ત્યારે કીધું હતું જે જોઈએ માગી લે, બરોબર ને. તો એ લોકોને રાજ્ય પણ પાછું આપી દીધું હતું, બરોબર. પોતે ક્ષત્રિય તરીકે વચનનું પાલન કરવું જોઈએ, પણ જયારે એ લોકો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા ત્યારે તો આપવાની પણ ના પાડી દીધી, એટલે લોભ હતો. એટલે કામ, ક્રોધ અને લોભ, અને શું થયું, આખું જ નાશ થઈ ગયો, આખો કૌરવકુળનો નાશ થયો, બરોબર. તો સતયુગની અંદર, બરોબર. તો સતયુગની અંદર કેવું હતું કે જે અસુરો હતા અને જે દેવી તત્વો હતા, બરોબર, એ અલગ અલગ ગ્રહ પર હતા. કેમ કે હિરણ્યકશિપુ, બરોબર, હિરણ્યકશિપુ જે આ હિરણ્યાક્ષ છે, એ આપણા આ લોકની અંદર હતા. જ્યારે આ ભગવાન વરાહ, બરોબર, એ ભગવાનના ધામની અંદર હતા. એટલે અલગ અલગ ગ્રહ પર હતા, દેવી અને આસુરી તત્વો, બરોબર ને, જુદા જુદા ગ્રહો પર, બરોબર ને. પછી આવ્યો ત્રેતાયુગ, ત્રેતાયુગ આવ્યો એટલે શું થયું કે અલગ અલગ દેશની અંદર આવ્યા. એટલે ભગવાન રામ અયોધ્યાની અંદર હતા, અને જે રાવણ છે એ ક્યાં હતો, લંકાની અંદર હતો. એટલે અલગ અલગ દેશની અંદર દેવી અને આસુરી તત્વો આવ્યા, બરોબર. અને પછી જયારે દ્વાપર યુગ આવ્યો, દ્વાપર યુગ આવ્યો એની અંદર કેવું છે, દેવી અને આસુરી તત્વો એક જ કુટુંબની અંદર આવ્યા, બરોબર. એની અંદર ભગવાન અને કંસ, બરોબર. તો શું થાય, મામા ભાણિયા થાય. તો એક જ પરિવારની અંદર આવ્યા, બરોબર. એક બાજુ દેવી અને એક બાજુ આસુરી, કૌરવો અને પાંડવો, બરોબર. કૌરવો દેવી ગુણો, આસુરો પાંડવો કૌરવો એ દેવી ગુણો, અને કૌરવો એ આસુરી ગુણો, અને પાંડવો એ દેવી ગુણો. તો એક જ પરિવારની અંદર આ બધું આવ્યું, બરોબર. પણ જયારે કળિયુગની અંદર એક જ વ્યક્તિની અંદર આ બધું જોવા મળશે. એક જ વ્યક્તિ એમ સારું વર્તન બી કરતો હશે, બરોબર, અને પાછો આઠો આઠો ચીટિંગ બી કરતો હશે, બરોબર. એમ ઘણું સારું સારું બોલતો હશે, પણ વાતની અંદર ગુસ્સો કરતો હશે, બરોબર. અને ઘણું બધું સારી પ્રેરણા આપતો હશે, બરોબર. અને પાછલા બારણે બધું ઘણું બધું ખરાબ ખરાબ ખેલ કરતો હશે. તો આ વસ્તુ કેવું, કળિયુગની અંદર એક વ્યક્તિની અંદર આસુરી અને દેવી બંને ગુણો જોવા મળે છે, હે ને.
તો પછી આ કેવી રીતે પ્લે કરશું, બરોબર ને? હે ને? તો આ બિલકુલ અઘરું છે, બરોબર. તો આપણે આ બધું આત્મનિરીક્ષણ કરવાનું છે. ક્યાંક મારા અંદર આવા ગુણો નથી ને, કે હું ક્યાંક ક્રોધ નથી કરતો, હું બીજાને હેરાન નથી કરતો, બરોબર, કે હું કઠોર નથી, બરોબર, કે અજ્ઞાનતા નથી, અભિમાન નથી કરતો. આ બધું આપણે સેલ્ફ નિરીક્ષણ કરવાનું છે, અને ધીમે ધીમે આપણે વાસ્તુને સમજવાનું છે, શું સારું છે અને શું ખરાબ છે, બરોબર. તો દેવી, દાનવ અને આસુરી, બરોબર. તો આપણે આ વાત કરી, બરોબર. સતયુગની અંદર અલગ અલગ ગ્રહો પર હતા, ત્રેતા યુગની અંદર અલગ અલગ દેશની અંદર આયા, દ્વાપર યુગની અંદર એક કુટુંબની અંદર આયા બધા ગુણો, અને કલયુગની અંદર એક જ વ્યક્તિની અંદર આવા ગુણો પ્રાપ્ત થયા. તો ચોક્કસ આપણે આ ગુણો છે આપણા અંદર આત્મનિરીક્ષણ કરવાનું છે, અને ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે, તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે, પછી ક્રમશઃ ગતિ પામે છે, બરોબર ને? જે ભગવાનના ભક્તો શું છે, કેમ કે આ કામ, ક્રોધ, લોભથી દૂર રહે, બરોબર ને? અને જે પોતાની જરૂરિયાત હોય એ પ્રમાણે રાખે, બરોબર. વધનું હોય તો ડોનેશન કરે, અને સારા કાર્યોની અંદર વાપરે, પોતાના પરિવારને સારી દિશાની અંદર લઈ જવા માટે વાપરે. તો કેવું છે, આત્મક સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્યો. અને બીજું કલ્યાણકારી એટલે કેવું છે, બધા જીવો પ્રત્યે સંભાવ રાખે. જે પણ પ્રાપ્ત થયું છે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે, મારા પૂર્વ કર્મોને કારણે પ્રાપ્ત થયું છે, બરોબર. અને એક સમયે આ બધું મારે છોડવાનું છે, બરોબર ને? અને બિલકુલ સરળ થઈ જાય, બરોબર ને? અને શું થાય, આવી રીતે આ સારી રીતે ભક્તિને સમજી શકે અને પરમ ગતિ પામે છે, એટલે ભગવત ધામ જાય છે, બરોબર. તો અત્યારે તો લોકો શાસ્ત્રોને માનતા નથી. કંઈક આપણને સમસ્યા હોય એટલે તરત ગૂગલની અંદર સર્ચ કરે છે. તો ભગવાન શું કહે છે આગળ, જે મનુષ્ય શાસ્ત્રોની અવદેશોની અવહેલના કરે છે, અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો, કે નથી પરમ ગતિ પામતો. હે ને? તો અહીંયા આગળ આપણને ભગવાન કહે છે કે તમારે શાસ્ત્રો પર, શાસ્ત્રો પ્રમાણે જ ચાલવાનું છે. વારંવાર ભગવાને શું કીધું, કે હું જ વેદોનો જ્ઞાતા છું, સંકલન કરતા છું, બધા વેદો મારામાંથી જ આવે છે. છતાં પણ ભગવાન આપણને શું કહે છે, કે શાસ્ત્રોનું આદેશનું પાલન કરવું. શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર, કે માંસ નથી ખાવાનું, માંસ ખાવાથી આપણે દયાનો ગુણ જતો રહે, બરોબર. વ્યભિચાર નથી કરવાનો, વ્યભિચાર કરવાથી આપણી પવિત્રતા જતી રહે, બરોબર. જુગાર નથી રમવાનો, એનાથી આપણું સત્ય જતું રહે, બરોબર. અને પછી શું કહેવાય, હા, વ્યસન, જુગાર, માંસાહાર, બરોબર. અને કયું એક બીજું રહી ગયું, બરોબર ને? તો માંસાહારથી દયા જતી રહે, બરોબર. અને જુગાર વ્યસન કરવાથી આપણું તપ, બરોબર ને? તો દયા, પછી પવિત્રતા, તપ, બરોબર, અને પવિત્રતા, બરોબર. તો આ જે 4 ગુણો છે ને, એ ધર્મનો સ્તંભ છે. જો આપણે આ 4 નિયમોનું પાલન કરશું ને, તો ક્યારે આપણા ઘરની અંદર કળિયુગ પ્રવેશ કરશે નહીં. અને તમે આજુબાજુની અંદર જુઓ, જે લોકો માંસ ખાતા હોય છે, એનો ગુસ્સો ભયંકર હોય છે, તરત પરિવારના સભ્યોને કંઈક હુમલો કરી દેશે, નુકસાન થઈ જાય છે, અને તરત જ એનું પતન થઈ જાય છે. પછી જે લોકો વ્યસન કરતા હોય છે, બરોબર, તપસ્યા નથી કરતા, ઘરની અંદર એ લોકો ચોરી પણ કરતા હોય છે, એટલે પોતાની સમજી શકતા નથી, અને પોતાના વ્યસન માટે ઘણા ખરાબ કાર્યોની અંદર લાગે છે, એનું પણ પતન થઈ જાય છે. પછી વ્યભિચારી લોકો તો અત્યારે ભયંકર અવસ્થા છે, બરોબર ને? કે સ્ત્રીઓ વ્યભિચાર કરી, પુરુષો, બરોબર, એના કારણે બિચારા બાળકો કેટલા બધા દુઃખી થાય છે, હે ને? સ્ત્રીઓ દુઃખી થાય છે, અને આપણને એમની દયા આવે છે, બરોબર. પણ જયારે ભગવાનનો ભક્ત બનશે ત્યારે, ના, મારી પત્ની છે ને, એના સિવાય કોઈ પણ સ્ત્રી, બરોબર ને, એ મારા માટે માતા સમાન છે, બરોબર ને? એ માતાજી છે, બરોબર. એમના પ્રતિ એવો કોઈ ખરાબ ભાવ નથી રાખવાનો. કોઈ પણ સ્ત્રીને જોવે ત્યારે રાધા રાણી છે, બરોબર, તરત જ રાધા રાણીને યાદ કરે, તરત વિકાર જતો રહેશે, બરોબર. તો પત્ની સિવાય દરેક સ્ત્રીને આવા ભાવથી જોવે. અને આપણે ઇસ્કોનની અંદર બધા જ, આપણે બધી જ સ્ત્રીઓ છે, બધા લેડીઝ છે, અને માતાજી કહીએ છે, હે ને? તો આ એક માન છે, રિસ્પેક્ટ છે, અને માતાજી પ્રભુજી કહે છે. તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, હે ને? તો વ્યભિચાર નથી કરવાનો, બરોબર. પછી જુગારની અંદર સત્યનો નાશ થાય. હંમેશા જુગારની અંદર ચીટિંગ જ હોય છે, હે ને? તો આ વસ્તુ આપણે શીખવાનું. અને જુગાર રમે છે, બરોબર, શેર બજારની અંદર જુગાર રમે છે, અને તરત જ ખબર પડી કે પતન થઈ ગયું, સુસાઇડ કરી નાખે, બરોબર. અને ઘણી વાર તો આપણને જોઈએ, બરોબર, કે પોતાની પત્નીને પણ ખરાબ ખરાબ કાર્યો કરાવી નાખે, એને. તો આ વસ્તુ છે, બરોબર. તો શું કરો છે, કે શાસ્ત્રોની અંદર વર્ણન કરેલું છે, બરોબર, કે આ કાર્ય તમારે નથી કરવાનું. એના કારણે આપણને સિદ્ધિ પણ પ્રાપ્ત નથી થતી, સુખ પણ પ્રાપ્ત, સતત દુઃખ પ્રાપ્ત થાય છે, અને ભગવત પ્રાપ્તિ પણ નથી થતી, બરોબર. તો આપણે શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આ 4 નિયમો છે, બરોબર. કળિયુગે પરીક્ષિત મહારાજ પાસે માંગ્યું હતું, અને ભાગવતમની અંદર આ વર્ણન છે. તો આ 4 નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઈએ. અને ઈશ્વરના ભક્તો આ ચોક્કસ 4 નિયમોનું પાલન કરે છે, અને 16 માળા કરે છે, બરોબર. અને આવી રીતે બધા સરસ રીતે બીજાને ગાઈડ કરતા રહીને ચાલે છે. આગળ 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે, તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમોનો પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે અને કર્તવ્ય શું નથી.
આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય કે એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ઉપક્રમે ઉન્નતિ પામી શકે છે, બરોબર ને? તો શાસ્ત્રો પર વિશ્વાસ કરવાનો છે, શાસ્ત્રના નિયમોનું પાલન કરવાનું છે. અહીંયા આગળ ખૂબ સરસ ઘટના છે. સાંદીપની ઋષિ અને બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બધું જ જાણે છે, પણ ભગવાન શું છે આપણા માટે બતાવ્યું. ભગવાને શું કીધું? યત યત આચરતી શ્રેષ્ઠ તત તત દેવો તરે જના, કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે તેવી રીતે બીજા પુરુષ આચરણ કરે છે. એટલે અહીંયા આગળ ભગવાને પણ ગુરુ બનાવ્યા છે, બરોબર? અને ગુરુ બનાવીને શું કર્યું? એમને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ભગવાન થોડાક દિવસની અંદર બધા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કે ભગવાન પોતે જ વેદોના જ્ઞાતા છે, સંકલન કરતા છે, બધું જ છે. પણ આપણને બતાવવા માટે કે ભગવાન સ્વયં આવે છે ત્યારે ગુરુ બનાવે છે, તો આપણને પણ એ દ્વારા કહી રહ્યા છે કે ચોક્કસ આપણા ગુરુ હોવા જોઈએ. અને ભગવાનનો 10મા અધ્યાયનો 10મો શ્લોક પ્રભુપાદ લખે છે કે કોઈ પણ વ્યક્તિને આ બધું સમજ નથી પડતી ભગવદ્ ગીતાનું, પણ જો એ વ્યક્તિ ભગવાનના શુદ્ધ ભક્ત એટલે કોઈ ગુરુ મહારાજનું જો પરંપરાની અંદર જો શરણ લેશે તો ચોક્કસ આ જ્ઞાન એને પણ સમજાઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? તો ભગવાનના ભક્તોનું એવું નિવેદન છે, નિયમનું પાલન કરવું પડશે, બરોબર ને? ડોક્ટર આપણને કીધું હોય, બરોબર ને, જો તમારે મેલેરિયામાંથી મુક્ત થવું હોય તો તમારે 2 ગોળી સવારે લેવાની, 2 બપોરે લેવાની, 2 સાંજે લેવાની, બરોબર? હવે કોઈ વ્યક્તિ એમ વિચારે તરત જ સારો થઈ જઈશ, બરોબર, અને બધી ગોળી સામટે લઈ લે તો સારો થશે? તો આળસર થશે, બરોબર? અને પછી એમ વિચારે કે હું તો મારી રીતે લઈશ, બરોબર ને, કે 1 ગોળી આજે લઈશ, પછી 2 દિવસ પછી લઈશ તો સારો થશે, બરોબર? તો આજે ડોક્ટર કોણ છે? આપણા ગુરુ છે, બરોબર ને? અને એ ગુરુ પણ શાસ્ત્રો પ્રમાણે જ આપણે ઉપદેશ આપી રહ્યા છે, બરોબર? શાસ્ત્રોના નિયમો પ્રમાણે. તો આપણે જયારે એ નિયમોનું પાલન કરીએ, જેવી રીતે આપણે ડોક્ટરે કીધેલું આપણે એમનું માનીએ, તો આપણો ધીમે ધીમે આપણો તાવ મટે છે, આપણો રોગ મટે છે. એવી રીતે આજે ભવરોગ થયેલો છે માયારૂપી, બરોબર ને, જે આપણને બંધન કરતા છે, જે ખરાબ ખરાબ આપણો કાર્ય ભૂલતી થઈ જાય છે, એ બધો જ એ નામનો રોગ આપણો દૂર થાય છે. અને ધીમે ધીમે આપણે આ ભક્તિની અંદર આગળ વધવું જોઈએ. અને ભગવાને શું કીધું? કર્મ અને અકર્મ, બરોબર? તો આપણે કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે? ત્રીજા અધ્યાયની અંદર 5મા ની અંદર, બરોબર ને, કે કર્મ 3 પ્રકારના છે. માતાજી પ્રભુજી યાદ છે તમને? કયા કયા છે? હરે કૃષ્ણ. કર્મ, અકર્મ અને વિકર્મ. વિકર્મ, બરોબર. કર્મ, અકર્મ અને વિકર્મ. જે કર્મ છે એની અંદર 2 છે, નિષ્કામ કર્મ અને સકામ કર્મ, જે ઇન્દ્રિય તૃપ્તિ માટે અને જે બીજાને લોકોને સામાન્ય પ્રસન્ન કરવા માટે, બરોબર ને? અને જે અકર્મ છે એ ભગવાનની પ્રસન્નતા છે. કોઈ પણ જે કાર્ય કરીએ એ બી ચોક્કસ, આજે પુરુષોત્તમ માસ પૂરો થયો છે, ઘણું બધું દાન કરતા હોય તો ભગવાનના ભક્તોને દાન કરીએ કે જેથી એનો સારો ઉપયોગ કરે, બરોબર? અને કદાચ કોઈને પ્રસાદ આપીએ તો પહેલા ભગવાનને અર્પણ કરીએ, પછી આપીએ. કઈ સીધું આપીએ તો ભગવાન, તો હું તો એટલો બધો શક્તિશાળી નથી, બધું જ તમારા દ્વારા પ્રાપ્ત થયેલું છે, તો તમે સ્વીકારો. અને આ પછી પ્રસાદ ખાઈને એ વ્યક્તિ પણ ભક્તિની અંદર આવે અને એની અંદર જે બધા આસુરી ખરાબ ગુણો છે એ જાય અને પોતે બધો કામ ધંધો કરતો શીખે, બરોબર? એવી ચોક્કસ પ્રાર્થના કર્યો. કોઈ પણ વ્યક્તિને તમે જો દાન કરી દેશો ને, કદાચ પૈસા આપી દેશો તો શું થશે? એ થોડો સમય, બરોબર, પણ જો તમે જ્ઞાન આપી દેશો તો, બરોબર, એને લાઈફ ટાઈમ ચાલશે, જન્મ જન્મ સુધી. અને આધ્યાત્મિક જ્ઞાન ખૂબ જ જબરજસ્ત છે. પછી જયારે એના તમોગુણ રજોગુણ ઓછો થશે ને, ત્યારે એ છે ને પોતાનો કામ ધંધો પણ કેવી રીતે કરવો ને એ પણ સ્વીકારશે, પોતાની પત્ની બાળકોને કેવી રીતે સાચવવા એ પણ સ્વીકારશે, હે ને? તો આ ચોક્કસ બધી પરિવર્તન આવે છે, પ્રોસેસ આવે છે. પણ આપણે આવા નિયમો નિયંત્રણનું જે આપણને બતાવ્યું છે એનું પાલન કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર? તો ખૂબ સરસ. આપણે ક્રોધને કેવી રીતે, બરોબર, કામ વાસના મોહ, તો આપણે ચોક્કસ આપણે માળા કરીએ, ભગવાનનો પ્રસાદ લઈએ, બરોબર, અને ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરીએ, હે ને? અને ચોક્કસ આપણે વધારે ને વધારે ચેન્ટિંગ કરીએ. ચેન્ટિંગ કરીએ તો શું કરવાનું છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. આ સાથે આપણો અધ્યાય પૂરો થાય છે. તો ખૂબ સરસ અધ્યાય છે. આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને કોઈની અંદર આપણની અંદર પ્રોબ્લેમ હોય આપણે કોઈને બતાવવાનું નથી, બરોબર? પણ આપણે કેવું છે? આત્મનિરીક્ષણ કરીને ધીમે ધીમે આ વસ્તુને આપણે સમજવાની છે, બરોબર? વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકો છો, નહીં તો આપણે એક માળા કરીશું. માતાજી પ્રભુજી. હા, મયુરી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી. આપણે મને આમાં ચોથા શ્લોકનું સમજાવજો ને. ચોથો શ્લોક ચોથો, છે ને, અચ્છા, 1 મિનિટ માતાજી. માન અપમાન ને તે બધું.